મિત્રો, આજે આપણા પોડકાસ્ટની અંદર આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે ઇમ્પોસિબલ વસ્તુને પણ પોસિબલ કરી ચૂક્યા છે. એનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? દારૂનો વિક્ટીમ હું પોતે રહી ચૂક્યો છું. કે લોકોને હું તમને સાચું કહું ને કે હું પોડકાસ્ટ છે એટલે એવું નહીં. એના માટે મેં ટ્રુ ચેન્જ ટ્રસ્ટ આજે 10 વર્ષ થયા. આ વસ્તુ બનાવવા પાછળનો મારો હેતુ એક જ છે. તો ઘણીવાર એવું થાય કે પરિવારના લોકો મળવા આવે કે ફોન ઉપર વાત થાય તો એ ખોટું બોલે કે મને તો અહીંયા આવું ટોર્ચર કરે છે, મારે નથી રહેવું, મને ફલાણું ને ઢીકણું ને એમ. ને આજે તમે જ્યારે આ સવાલ ઉઠાવ્યો છે તો એક ચોક્કસ હું એક સચ્ચાઈ કહેવા માગું છું કે આજે મને એ વસ્તુનો બહુ એ છે કે કેટલાઓના ઘર મેં તૂટતા બચાવ્યા છે. કે એક પિતા છે એ પોતે આલ્કોહોલિક છે ને ડ્રિંક કરે છે. હવે એના બાળકની જ સામે કરે એ કે જાતે બેટા મમ્મીને કે ચખણું બનાવી દે તો એ બાળક તો શીખવાનો જ છે ને, ધીરે ધીરે મોટો થાય. પહેલાં તો ભગવાને તમને ખુદને નિમિત્ત બનાવવાને એટલે કે ભાઈ પહેલાં તું એક્સપિરિયન્સ કરી લે, પછી તું એને આ બધું ફીલ કર ને ફીલ કરીને પછી આખા સમાજને આપવાનો છે એક સારો મેસેજ. મિત્રો, આજે આપણા પોડકાસ્ટની અંદર આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે ઇમ્પોસિબલ વસ્તુને પણ પોસિબલ કરી ચૂક્યા છે. કારણ કે વર્ષોની તમારી જૂની જે આદતો હોય એ આદતોને છોડવા માટે આ જગતમાં કોઈ એવી દવા નથી બની કે જે તમે છોડાવી શકો. એમને પોતે હજારોની સંખ્યાની અંદર આ વસ્તુ છોડાવી ચૂક્યા છે. એમનું પોતાનું નામ છે ગૌરાંગભાઈ અને TCT કરીને એક વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવે છે જે ઇમ્પોસિબલ વસ્તુને પણ પોસિબલ કરી ચૂક્યા છે. કે હજારો લોકોને, જે લોકોને રોજ જેને આપણી કાઠિયાવાડી ભાષામાં, ગુજરાતી ભાષામાં 6:45 કહેવાય એ લોકોને 6:45 ભૂલવાડી દીધું છે. એટલે ગૌરાંગભાઈ, તમને જે આ વ્યસન મુક્તિ કેન્દ્ર છે એમાં જે વ્યસન મુક્તિ કરાવવા માટેનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? આમાં તમને જણાવું તો સૌથી પહેલાં તો આ દારૂનો વિક્ટીમ હું પોતે રહી ચૂક્યો છું. મેં મારી જિંદગીના 18થી 20 વર્ષ દારૂ પીધો છે અને એની પાછળ ગુમાવ્યા છે. હું ખૂબ જ નાની ઉંમરનો હતો, લગભગ 6 વર્ષનો, ત્યારે મારા મમ્મી પપ્પાની એક રોડ એક્સિડન્ટમાં ડેથ થઈ ગયેલી. અને મારી એક મોટી સિસ્ટર છે, તે લગ્ન કરીને કેનેડા ચાલી ગયેલી. નાનેથી મારી અંદર એક બિચારાપણાની ભાવના આવી ગયેલી કે ભગવાને મારું બધું મારી પાસે છીનવી લીધું, એમ સમજ્યા. અને આ બધી અમુક વસ્તુઓ એવી હતી ને કે જે ધીરે 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 મને જે પેલું કહે ને કે નશા બાજુ વાળવા લાગેલી. જે મારું માનસિક આકર્ષણ હતું એ બધી વસ્તુ પ્રત્યે વધવા લાગ્યું. મારું જે ભણવામાં કે કોઈ વસ્તુમાં મારું ધ્યાન લાગતું ના હતું. મારા બા દાદા હતા મારી જોડે, એટલે મારા પપ્પાના મમ્મી પપ્પા, એમણે જ કદાચ મને મોટો કર્યો. ને સૌથી વધારે એમાં મારી દાદી અને મારા કાકા. મારા કાકા હતા એ સુરતમાં રહેતા હતા, અમારે રહેવાનું બારડોલીમાં હતું. પણ કાકા બી પોતાનો પરિવાર લઈને બેઠેલા હતા, એટલે 24 કલાક એ પણ મારી પર ધ્યાન આપી શકે એમ શક્ય ના હતું. એટલે આ બધી વસ્તુને લઈને ખૂબ જ નાની ઉંમરમાં દારૂ મારા હાથમાં આવી ગયેલો. જ્યારે હું બોર્ડની પરીક્ષા આપવા માટે ગયેલો ત્યારે હું દારૂ પીને ગયેલો પહેલી વખત, બરાબર. હવે જ્યારે મેં પહેલી વખત દારૂ પીધો ત્યારે મને ચક્કર આવ્યા, વોમિટ પણ થયેલી, બરાબર. ને ત્યાર પછી 5-6 મહિના સુધી લગભગ કશું નહીં, કોઈ દારૂની કે કોઈ વસ્તુ મેં પકડું બી નથી. 6 મહિના પછી મારા એક ફ્રેન્ડનો મારી પર ફોન આવેલો કે ભાઈ આજે મારી બર્થડે છે, આપણે અમારા ડીગસ કરીને ગામ હતું ત્યારે, ત્યાં એક ઈંડાની લારીવાળા બહુ પ્રખ્યાત હતા, તો ત્યાં એમ કે આપણે ઈંડા ખાવા જઈશું ને ત્યાં આપણે બિયર પીશું. એટલે બિયરનું જેવું નામ મેં સાંભળ્યું ને એટલે મારા મગજમાં 6 મહિના પહેલાંનું જે પહેલી વખત મેં પીધેલો બિયર, ભલે ત્યારે મને વોમિટ થયેલી કે મને ચક્કર આવેલા, પણ મારા માઇન્ડને જે કિક મળેલી એ કિક ક્યાં ને ક્યાંક મારા માઇન્ડમાં ઘર કરી ગયેલી હતી. એટલે મને એ વસ્તુ યાદ આવ્યું, એટલે મેં તરત યસ કહી દીધું. એટલે એ કિક વારંવાર મેળવવાના ચક્કરમાં ધીરે 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 જે મારું સાયકલ હતી એ પિકઅપ પકડવા લાગી. પહેલાં જે 2-4 મહિને એકવાર થતું હતું તે મહિનામાં એકવાર થઈ ગયું, 15 દિવસે પછી થવા લાગ્યું, પછી એવરી વીકેન્ડમાં થવા લાગ્યું. પછી એક સમય એવો આવી ગયો કે રાત દિવસ સાથે બી કોઈ મતલબ રહ્યો. કોઈ સમય નક્કી? સમયની સાથે સાથે
જે મારો પીવાનો ગાળો હતો એ ધીરે ધીરે ઓછો થતો ગયો અને એની સાથે ક્વોન્ટિટી જે હતી એની માત્રા એ વધુ ને વધુ વધવા લાગી. શરૂઆતનો સમય એવો હતો કે જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ પણ સારી હતી, ખિસ્સામાં પૈસા રહેતા હતા બધું, એટલે સારી ક્વોલિટીનું પીતા હતા. એજ સારી હતી એટલે એબ્ઝોર્બ આર્થિક પરિસ્થિતિ સારી હતી, શારીરિક પરિસ્થિતિ સારી હતી, કે ના કોઈને એટલી ખબર હતી કે હું દારૂ પીઉં છું, બરાબર, એટલે બધું બરાબર ચાલતું હતું. પછી ધીરે 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 આગળ જતા સમય એવો આવી ગયો ને કે પછી મારું માનસિક આકર્ષણ જે હતું, હું શારીરિક અને માનસિક બંને રીતે નિર્ભર બની ગયો દારૂ ઉપર. કે ખિસ્સામાં 50 રૂપિયા હોય તો 50 રૂપિયામાં જે વસ્તુ મળે એ પીવાનું, ખાલી નશો થવો જોઈએ બસ, સામે કઈ વસ્તુ છે એની સાથે કોઈ લેવા દેવા નહીં. પછી 10 રૂપિયાવાળી પોટલી હોય કે પેલું રોયલ કટોરીઓ આવે એ હોય કે વોટેવર જે હોય. અને શારીરિક પરિસ્થિતિની મારી તમને વાત કરું ને તો હું શારીરિક રીતે બી એટલો મારા દારૂ પર નિર્ભર થઈ ગયેલો હતો કે સવારે હું ઉઠું ને મારે અડધું ક્વાર્ટર મારે મારા બેડમાં રવા દેવું પડતું. કારણ કે સવારે હું ઉઠું એટલે મારું શરીર એટલું વાઇબ્રેટ થાય કે મારે બેડની નીચે ઉતરીને 10 પગલાં મારે વોશરૂમ જવું હોય તો પહેલાં મારે પીવું પડે, તો મારું બોડી કંટ્રોલમાં રહે, એમ સમજ્યા. હવે તે સમયે પરિસ્થિતિ કેવી કે આપણે કોઈ રિલેટિવ્સને ત્યાં ગમે ત્યાં જવાના હોય તો આપણને ચા કે પાણીનો ગ્લાસ આપવાના છે, બરાબર. તો ચા કે પાણીનો ગ્લાસ કોઈ મને આપે ને તો આખું ધ્રુજે એમ, કપડાં કબીમાંથી રિસ્સરનો અવાજ આવે. તો હવે આ રીતે કોઈના ઘરે જવાનું નક્કી થયું હોય તો મારે છાનામાના બી પહેલાં 1 કે 2 પેક મારી લેવા પડે તો મારું બોડી કંટ્રોલમાં રહી. પણ તે સમયે મારા મોઢામાંથી જો વાસ આવે કે આ સવારમાં પીને આવી લાગ્યો, તો મારી ની ઈચ્છા હતી તોય મારે પીવું પડ્યું. કારણ કે હેબિટ થઈ ગઈ હતી. આ જે મારી પીડા હતી એ તે સમયે હું કોઈને જણાવી નહીં શકતો હતો, સમજ્યા. હવે આ જ બધી વસ્તુ ધીરે 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 વધતી ગઈ. મારી મિલકત, એક વ્યક્તિ હતો સુરતના, એને ખબર પડી કે ભાઈ આ વ્યક્તિને રોજ દારૂ પીવાની ટેવ છે, બરાબર. ને તે સમયે મારી આર્થિક પરિસ્થિતિ બી સાવ નાજુક થઈ ગયેલી, ખિસ્સામાં 50 રૂપિયા બી રહેતા નહીં હતા. હું મારા બારડોલીના એરિયાના જેટલા બી જાણીતા લોકો હતા ને બધા પાસે 50 રૂપિયા, 100 રૂપિયા, કોઈ પાસે ખિસ્સામાં 100 રૂપિયા છે, 150 રૂપિયાનું ક્વાર્ટર છે તો 50 રૂપિયા માંગવાની મને શરમ નહીં લાગતી, એમ આત્મસન્માન જેવી કોઈ વસ્તુ રહેલી નહીં હતી, સમજ્યા. અડ્ડાવાળાને તો ઉધારી હોય તો ઉધાર પીવા જામ તો 10 બોલી કેટલા લોકોની વચ્ચે કરે, તારે જે બોલવું એ બોલ ભાઈ, પણ મને પીવા વગર અહીંયાથી જવાનો નથી, બસ એમ, સમજ્યા. એટલે આ બધી વધે ચાલતું ગયો તો એક વ્યક્તિએ મારી આ હાલત જોઈ, મને ઓળખ્યો કે આને દારૂ પીવડાવવાથી આની પાસેથી ફાયદો થશે આપણને. 1 મહિનો એણે શું કર્યું કે રોજ ગાડીમાં નવી નવી બોટલો લઈને આવે બારડોલી, એની ગાડીમાં જ એસીમાં બેસીને ફેરાવે મને. હવે તે સમયે તો આવા વ્યક્તિ મારા માટે તો ભગવાન સમાન, આવી રોજ નવી નવી સારી સારી દારૂ પીવડાવે ફ્રીમાં, એ ક્યાં મળે એમ. એટલે મારા માટે તો એ ભગવાન સમાન બની ગયો. પછી શું કર્યું એણે કે મારી જમીનને વિશે બધી માહિતી એણે મેળવી લીધી, મારી પાસે 7, 12, 8 નકલ ને બધું કઢાવી લીધું, મારો આખો દસ્તાવેજ એણે લખાવીને રેડી કરાવી દીધો. પછી સવારના 11 વાગે એણે મને મારી જ જગ્યા પર બેસીને દારૂ પીવડાવ્યો 2 વાગ્યા સુધી, અને બપોરે 3 વાગે મહુવા કલેક્ટર ઓફિસમાં ગઈને એણે મારી પાસે દસ્તાવેજ આખો સાઇન કરાવી લીધો. મારી તે ટાઈમે 2.5 કરોડની એ મારી મિલકતની વેલ્યુ હતી, એ જગ્યાની 22 વીંગાનો એક નંબર હતો, બરાબર. તો એ ખાલી 3 લાખ જે દસ્તાવેજમાં જે અમુક વ્હાઇટના જે બતાવવા પડે તે, એ 3 લાખ ખાલી એણે ઓનલાઈન મારા ખાતામાં ટ્રાન્સફર કરી, એનાથી વિશેષ 1 રૂપિયો નહીં. આખી મારી મિલકતે જતી રહી. મારા લગ્ન થયેલા હતા મારા જ સમાજમાં, બરાબર. તો એ લગ્ન બી 3 વર્ષ ટક્યા ખાલી. ત્યાર પછી મારા લગ્ન બી છૂટા થઈ ગયા, બરાબર. ત્યાર પછી એટલે પરિવારવાળા બી બધા ઘણી નુકસાની થઈ ને, કારણ કે લોકો ફાયદો ઉઠાવે, સમાજે ફાયદો ઉઠાવ્યો, બધો સમાજના પરિવારવાળા સાથે નહોતા. સમાજના લોકો મને જોઈને મારાથી દૂર ભાગતા, એમ કે આ આવ્યો, આ 50 રૂપિયા માગશે, 100 રૂપિયા માગશે, ખરા. એટલે બધા મને જોઈને ભાગતા મારાથી. પરિવારવાળા કંટાળી ગયેલા, મારી પાછળ બધું કરી ચૂકેલા મારા દારૂ છોડવા માટે, કોઈ વસ્તુ બાકી નહીં. એક દાખલો તમને કેમ, રમૂજી બી છે થોડોક. નંદુરબાર છે ને, ત્યાં આગળ એક જગ્યા હતી, એક ભુવા ભગત હતો, તો ત્યાં મને દારૂ છોડવા માટે લઈ ગયેલા કે ભાઈ એ કંઈક વિધિ કરે છે તો એનાથી દારૂ છૂટી જાય એમ. સવારે 7 વાગે મને લઈ ગયા હતા, ત્યાં એક નાડલો ઓટલા જેવું ને એક નાડલું આવું મંદિર હતું એમ. તો ત્યાં મને બેસાડ્યો પલાઠીઓ, અને હાથમાં એક નારિયેળ પકડાયું, અને પેલા જે ત્યાં ભુવા પેલા ભગત જે હતા એમણે કંઈક કેમિકલ નાખ્યું મારી ઉપર, ને પછી કંઈક મંત્રના જાપ ચાલુ કર્યા. થોડી વાર એને જેવો પેલો તાપ પડ્યો ને એટલે પેલું કેમિકલ સળાઈ ગયું. સળગે એટલે એવું સળગે કે ઓલવાઈ બી નહીં જલ્દી એમ, બરાબર. પછી જઈ ઓલવાયું, આજે બી મને ડાઘ છે અહીંયા ગાડી, એમ સમજ્યા. હા.
પછી એમણે મને એવી બીક આપી કે હવે જો તું દારૂ પીશે ને તો તારું શરીર સળગી જશે, ગમે ત્યાં સળગશે એમ. એટલે મને બીક પેસી ગઈ કે આ તો દાવ થઈ ગયો, હવે તો પીવાશે જ નહીં. જઈ તઈ 1.5 મહિનો મેં નહીં પીધું. પછી તો રહેવાય જ નહીં એમ કે હવે પીધા વગર તો ના ચાલે. એટલે મારા ગામનો એક મારો ફ્રેન્ડ છે જે મારો યુઝિંગ પાર્ટનર ને મારી જિંદગીમાં પહેલો દારૂ બી એણે જ મને પીવડાવેલો, બરાબર. તો એને મેં ફોન કર્યો, મેં કહું ભાઈ આવું છે, મારે પીવાની બહુ મન થયેલું છે, તો પેલા ભુવાએ કંઈક વિધિ કરેલી છે ને એવું કીધું છે કે જો પીવા તો હલગી જવાય એમ. તો મેં શું કરું? તેણે કીધું એક કામ કર, ત્યાંથી બિયરના ટીન લે ને આપણી જગ્યા પર આવી જા. આપણી જગ્યા મીન્સ કે અમારા ગામ પાસે એક નહેર છે, કેનાલ રોડ જે આવે ને, તો તે અમારી ફેવરિટ પ્લેસ હતો, અમે ત્યાં જ બેસીને પીતા. એટલે મેં અહીંયાથી 6 ટીન લીધા બિયરના ને અમે ત્યાં ઘરે ગયા હતા, આવ્યો. એટલે પછી પેલાએ મને આઈડિયા આપી કે તું બિયરનું ટીન ફોડ, પહેલા 1-2 સીપ માર ને જો કઈ સળગે તો સીધો બરાબર. એટલે 1 સીપ માર્યો, 2 સીપ માર્યા, એમ કરીને 1 ટીન આખું પી ગયો, પણ કશું જ થયું નહીં. એટલે મને થઈ ગયું કે આ પેલો ભૂવો મારો ડાઉ કરી ગયો. એટલે 6 ટીન જે હું લઈને ગયેલો તો એમાંથી 3 મારા હતા અને 3 પેલાના હતા, પણ એના બી 3 જ પી ગયો. 1.5 વર્ષની જે મારી ભૂખ હતી બધી પતાવી દીધી એમ, સમજ્યા. એટલે ઇવન પછી ખાવાનામાં છાનામાના દવાઓ ગોળીઓ આપવાની, પૂજા પાઠ બધું જ કરી ચૂક્યા. જુઠ્ઠા સમ ખાવા એ પીવાવાળા માટે એકદમ સામાન્ય બાબત. પ્રોમિસ જે કહેવાય પ્રોમિસ, તો એને તો અમે ખિસ્સામાં લઈને ફરીએ એમ, સમજ્યા. કે આજે ચાલ તારા માથા પર હાથ મૂકી દો, કાલથી બંધ. આ પ્રોમિસ આપવું, અમારી બર્થડે આવે છે, બર્થડે પછી ટોટલી બંધ એમ, સમજ્યા ને. પણ આ બધી વસ્તુ કોઈ દિવસ પૂરી થતી નથી એમ, બરાબર. આ બધું ચાલતું ગયું. ત્યાર પછી મારું પીવાનું દિવસે ને દિવસે વધતું જ જતું હતું, બરાબર. હું આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે, બધી રીતે ખતમ થઈ ગયેલું હોય એકદમ એમ. સવાર થાય એટલે મારું મગજ ખાલી બસ મારી દારૂની જરૂરિયાત આજના દિવસે મારે કઈ રીતે પૂરી કરવાની છે, કોને મારે ટોપી ફેરવવાની છે, કઈ ઘરની વસ્તુ વેચવાની છે, ક્યાંથી મારે ચોરી કરવાની છે, આની જ પાછળ એમ. કે મારે જે આજે 500 રૂપિયા જોઈએ મારો દારૂ પીવા માટે, તો 500 રૂપિયાની જરૂરિયાત મારે ક્યાંથી પૂરી કરવાની, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. મારી જિંદગી બીજી કંઈ રહેલી નહીં હતી. હવે એક દિવસ એવું થયું કે હું રાત્રે પીને સૂતેલો હતો બેડ પર, સૂઈને સવારે ઉઠ્યો તો મારા પગેથી ચલાઈ નહીં, એટલે સીધો નીચે પડી ગયો. એટલે મને એમ કે પગમાં કંઈક ખાલી બાલી ચડી ગયો હશે. એટલે 5 મિનિટ બેઠો, પાછો બેડ પકડીને ઊભો થયો તો સેમ પાછો નીચે પડી ગયો. મારા 2 પગની નસો બધી સુકાઈ ગયેલી અચાનક. હવે આટલી સિરિયસ કન્ડિશન કે મારા બોડીમાં આટલો મોટો પ્રોબ્લેમ આવી ગયો, તો મને એ વસ્તુનું ટેન્શન નથી. મને ટેન્શન એ વાતનું થાય છે કે સાલું હવે પીવા કઈ રીતે જવું? કે હવે ચાલીને પીવો કે હવે ચલાતું બંધ થઈ ગયું તો પીવા કઈ રીતે જવા? એટલે પછી શું કર્યું, મેં આઈડિયા વાપરી, એક રિક્ષાવાળાને બાંધી દીધો. એ રિક્ષાવાળો આવે રોજ ખભે હાથ રાખીને ઉંચકીને લઈ જાય ને રિક્ષામાં, એની રિક્ષામાં પાછળ મને બેસાડે. હું દારૂ અડ્ડા પર લઈ જાય, ત્યાંથી પાર્સલ લઈ આવે, એ બારડોલીમાં રિક્ષામાં ફેરાવે કે હું પાછળ બેસીને પીયા કરું. ને જેવા 2 ક્વાર્ટર પડે એટલે ઘરે આવીને પાછો લાખી જાય મને. એ જ રીતે સાંજે પાછું. એટલે આ રીતે થોડોક ટાઈમ ચાલ્યું. હું દિવસે મોતની નિકટ જતો હતો, મારી કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી હતી. પણ મને આ બધી વસ્તુ કંઈ સૂઝબૂઝ હતી નહીં તે સમયે. પણ મારી જે દાદી હતી મારા ઘરમાં મારી જોડે રહેતી હતી, તો એ આ બધી વસ્તુ જોતી હતી. તો એણે પછી એક દિવસ મારા કાકાને ફોન કર્યો જે સુરત રહેતા હતા, કે ભાઈ તું અહીંયા આવ અને જો આ મરી જવાનો નહીં તો આ. બીજા જ દિવસે મારા કાકા આવ્યા. પથારીમાં જે હાલતમાં હું સૂતેલો હતો ને, તો ખાલી પેલી ચાદર મેં ઓઢીને સૂતેલો, પણ ખાલી અંદર કંઈ છે જ નહીં એવું જ એમ, એકદમ એમ મારું શરીર એમ. એટલે મને જોઈને પહેલાં તો એમના આંખમાં પણ આંસુ આવી ગયા ને એમણે તાત્કાલિક મને બારડોલીમાં શિવજ્યોતિ એક હોસ્પિટલ હતી ત્યાં આગળ એડમિટ કર્યો. તો ત્યાંથી બી ડૉક્ટરે મને ના પાડી દીધી કે આને ઇમિડિયેટલી તમે સુરત મહાવીર હોસ્પિટલમાં શિફ્ટ કરો. તો ત્યાંથી મને મહાવીર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં શિફ્ટ કર્યો, ત્યાં મારી પ્રોપર લગભગ અઠવાડિયું જેવી ટ્રીટમેન્ટ થઈ. એટલે બોડી થોડુંક મારું ડિટોક્સ થયું, થોડો ખોરાક લેવાતું થયું મારું. એટલે પછી મારી સામે બધા ફ્લેશબેક ચાલુ થયા, જે મેં દારૂના કારણે જે કરેલું હતું. બીજું મારા છૂટાછેડા થઈ ગયા, મારી મિલકત આખી મેં ગુમાવી દીધી. ઇવન મારી હાથે તે ટાઈમે હોસ્પિટલમાં મારી ખબર લેવા વાળું કોઈ તૈયાર કોઈ આવે જ નહીં ને. મારી જાણકારના મારા ગામ ને એ બાજુના લોકોને તો એવું જ થઈ ગયેલું હતું કે આ મરી ગયો એમ, સમજી ગયા.
એટલી આ મારો જે ફોટો જે છે મેં તમને બતાવ્યો હમણાં, આ ફોટો બી મારો એક કામવાળો છોકરો હતો જે તે ટાઈમે મારી સાથે હોસ્પિટલમાં રહેતો હતો, એણે એ ફોટો પાડેલો મારો, સમજ્યા? ને આજે મારી લાઈફ ટાઈમ મેમરી એ બની ગઈ છે, કારણ કે હું રોજ એ ફોટાને જોઉં તો મને મારી ઓકાત ખબર પડે કે હું રિયલમાં હું કોણ છું તેમ. એટલે આ બધી વસ્તુ ચાલી પછી મારા જીવનમાં પહેલી વખત આજ સુધી મેં દારૂ સામે હાર માનવા તૈયાર નહીં હતો એમ. મને જેટલા બી લોકો સમજાવવા આવતા હતા, મને સુધારવાના પ્રયત્ન કરતા, એ બધાને મેં મારા દુશ્મન બનાવીને રાખેલા હતા. કેમ? કારણ કે તે સમયે મારી માનસિકતા એવી હતી કે મારા ને મારા દારૂ વચ્ચે જે કોઈ બી આવે બધા મારા દુશ્મન. મારા જેવા જે લોકો હોય પીવાવાળા એ બધા મારા માટે ભગવાન. ભગવાન, હા, એ બધા દોસ્તાર થઈ જાય. હા એમ. એટલે પહેલી વખત પછી મેં ભગવાનને હાર માનીને ભગવાનને મેં દિલથી એ મરણ પથારીમાં પડીને મેં પ્રાર્થના કરેલી કે ભગવાન કાં તો તું મને હવે લઈ લે, કાં પછી આમાંથી નીકળવાનો સાચો રસ્તો મને બતાવ. કારણ કે આ બધી વસ્તુઓ હવે મારાથી બી સહન થતી નથી. હું તફડતો હતો ત્યારે, દારૂ નહીં મળતો એટલે આખો પથારીમાં હું રીસરનો પેલી પાણી વગર માછલી કેમ તડફે એ રીતે તડપતો હતો હું, સમજ્યા? ને એ જે મારી દિલથી જે મેં પ્રાર્થના કરેલી હતી ને ભગવાન સામે જ્યારે મેં મારી જિંદગીમાં પહેલી વખત હાર સ્વીકારીને, તો ઉપરવાળાએ મારી ખરેખર એ પ્રાર્થના સાંભળી. 24 કલાકની અંદર એ મદદ મને મળી. મારા કાકાના એક મિત્ર હતા દેવાંગભાઈ પટેલ, તો એ પોતે હોસ્પિટલ મને મળવા માટે આવ્યા અને મારા કાકાને આ મેસેજ આપ્યો કે જો આ વ્યક્તિને જો તમારે બચાવવો હોય ખરેખર, તો દુનિયાની કોઈ હોસ્પિટલ કે ડૉક્ટર આને બચાવી નહીં શકશે. આના માટે એક જ રસ્તો છે કે એને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મૂકવો પડે, રિહેબ સેન્ટરમાં, તો જ આ વસ્તુ શક્ય થશે. અને તે સમયે આપણા ગુજરાતમાં આવા કોઈ વ્યસન મુક્તિ કેન્દ્ર હતા નહીં કે આના વિશે કોઈને કંઈક જાણ પણ હતી નહીં. મને મૂકવામાં આવ્યો બોમ્બે, થાણેમાં એક હતું તાંગારી. બીજા જ દિવસે તમારી હોસ્પિટલમાંથી રજા લઈને મને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યો. જે દિવસે હું એડમિટ થયો તે દિવસે મારી કન્ડિશન તો એવી હતી કે પગે ચલાતું નહીં હતું. 15-20 દિવસ તો બહુ ખરાબ કન્ડિશનમાં મેં ત્યાં કાઢ્યા. ત્યાર પછી ત્યાં જે ટ્રીટમેન્ટ માનસિક સારવારની મેઇન મારી જે ચાલુ થઈ, જે ગ્રુપ કાઉન્સલિંગના સેશનો ચાલતા હતા, એમાં જે વસ્તુઓ બધી બોલવામાં આવતી હતી ને તો મને એવું લાગતું કે આ બધું મારા વિશે જ કહી રહ્યા છે આ લોકો. એ દરેક ઘટનાઓ મારી સાથે બની ચૂકેલી હતી મારા જીવનમાં. 4-5 મહિના મારા હવે, હા, તે દરમિયાન મેં એકદમ ફૂલ ઇન્વોલ્વ હતો મારા પ્રોગ્રામને. મેં બધું માની લીધું કે આ જે વસ્તુ છે મારા માટે બરાબર છે હવે, બરાબર. કારણ કે હું એ જગ્યા પર પહોંચેલો હતો ને તો મારી પાસે જેટલી બી વસ્તુ ગુમાવવા જેવી હતી એ બધી મેં ગુમાવી ચૂકેલો હતો. નહીં મારી પાસે પરિવાર હતું, નહીં મારી પાસે મિલકત હતી, નહીં એવા કોઈ મારી પાસે સંબંધ હતા કે જે મેં સાચવેલા હતા, બરાબર. એટલે મારી એક કહે ને કે મારા જીવનનો યુટર્ન હતો મોટામાં મોટો. તો એક ત્યાંથી મેં એક નવી શરૂઆત કરી. પછી એકદમ પોઝિટિવ. પછી 1.5 મહિના પછી થોડોક એક બીજો પ્રોબ્લેમ ડિસ્ટર્બન્સ આવ્યું કે જે હું તો ત્યાં રિહેબ સેન્ટરમાં એડમિટ થઈ ગયો, મારું મોબાઈલ બધું બંધ થઈ ગયું, બરાબર. આ બહારની દુનિયા તે કનેક્શન મારા કપાઈ ગયેલા. પણ અહીંયા જે પરિસ્થિતિઓ ઊભી કરીને ગયેલો હતો એ તો એઝ ઇટ ઇઝ એમ જ હતી. એટલે જે છોકરી સાથે મારા પહેલાં મેરેજ થયેલા હતા, એમના પપ્પા એને લઈ ગયેલા હતા, પણ મેં પીડલીમાં એ લોકોને એવી ધમકી આપેલી હતી ત્યારે કે ભાઈ તમે ગમે એ કરો, હું ડાયવોર્સ તો નહીં જ આપા એમ, સમજ્યા? એટલે એ લોકો ડરી ગયેલા હતા કે ભાઈ અમારી છોકરીનું શું છે એમ, બરાબર. પછી એટલે એ લોકોએ આ બાજુ પછી મારા કાકા ઉપર થોડુંક સામાજિક દબાણને કર્યું કે ભાઈ તમે એ જીવે કે અમારે કોઈ ફરક, અમને અમારી છોકરીને છૂટી કરી આપો અમને ખાલી. એટલે મારા કાકાએ પછી ત્યાં આગળ સંસ્થાનો સંપર્ક કર્યો કે ભાઈ અહીંયા આવી પરિસ્થિતિ છે ને એ લોકો ડિવોર્સ પેપર ત્યાં આગળ સહી કરાવવા આવવાનું કહી છે એમ. એટલે પેલા લોકોને બી થોડુંક થયું કે આ વ્યક્તિ આટલો પોઝિટિવ છે ને સારી રીતે કરી રહ્યો છે ને વચ્ચે આવું થશે તો પ્રોબ્લેમ થશે. એની કરતાં પેલા લોકોને કહ્યું કે અહીંયા 4-5 મહિનાની ટ્રીટમેન્ટ પતાવીને આવી જાય, પછી તમારે જે કરવું હોય તમારો ડિસિઝન લો. પણ પેલા લોકો એક દિવસ બી રોકાવા તૈયાર નહીં હતા. એટલે આગલા દિવસે મારે એક કાઉન્સલર હતા, એમણે મને બોલાવ્યો અને મને કીધું કે આવી પરિસ્થિતિ છે અને એ લોકો આવતીકાલે સાઇન કરવા આવવાનું કહે છે. પણ એ 1.5 મહિનાની અંદર મેં મારી જાતથી મારી અંદર સેલ્ફ રિયલાઇઝેશન એટલું આવી ગયેલું હતું કે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયેલો હતો કે આજે જે કોઈ બી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનો જવાબદાર હું પોતે જ છું અને એના કારણે બીજા કોઈનું જીવન ડિસ્ટર્બ કરવાનું કે બગડવાનો અધિકાર મને નથી એમ. એટલે મેં તરત હા પાડી દીધી કે એ લોકોને યસ કહી દઉં, એ લોકોને કે કાલે આવી જાઓ, હું સાઇન કરી આપવા રેડી છું, બરાબર. સેકન્ડ ડે એ લોકો આવ્યા, મેં એ લોકોને સાઇન કરી આપી, જતા રહ્યા. ત્યાર પછી પ્રોપર હું પાછો મારે ટ્રીટમેન્ટમાં લાગી ગયો. 5 મહિના પછી એ લોકોએ મને સામેથી રજાનું કીધું કે હવે તારે જવું હોય તો જઈ શકે છે.
પણ જ્યાં સુધી હું મારી જાતને ઓળખતો હતો, મેં દારૂ પીતા પીતા લાખો વખત મારી જાતને મેં ઉલ્લુ બનાવી ચૂકેલો હતો, સમજ્યા? કાલથી છોડી દેમ છું, કાલથી બંધ કરી દેવા, આ કરા, કોઈ દિવસ થઈ ચૂકેલું નહીં હતું. એટલે અહીંયા જે પરિસ્થિતિ હતી, ની મારી પાસે કોઈ કામ ધંધો હતો, ની મિલકત હતી, બરાબર, ની એવો કોઈક હતું કે જે મને સપોર્ટ કરે, કારણ કે તે સમયે મારી પર વિશ્વાસ કોઈએ કરવો એટલે બહુ મોટું રિસ્ક હતું એમ. એટલે મને ડર હતો કે પાછો હું ત્યાં જવાને મારા હાથમાં જો પાછો દારૂ આવી ગયો તો શું થશે. એટલે મેં એ લોકોને રિક્વેસ્ટ કરી કે મારે થોડો ટાઈમ હજુ રહેવું છે અહીંયા, તમે જે કહેશો હું કામ કરીશ, એના બદલામાં તમે મને અહીંયા રહેવા દો. એટલે એ લોકોએ મારી આ વસ્તુને એક્સેપ્ટ કરી અને મને ત્યાં રહેવા દીધો. એ દરમિયાન પછી મને આ વસ્તુનો અંદરથી અહેસાસ થઈ જ ગયેલો હતો કે ભાઈ, મારા જેવા વ્યક્તિને જો ખરેખર આમાંથી બહાર કાઢવો હોય, આજે હજારો લાખો પરિવાર છે આપણા ગુજરાતમાં કે જે લોકોનો સંઘર્ષ આ દારૂ સામે ચાલુ છે આજે, બરાબર, પણ એનો પ્રોપર રસ્તો એ લોકોને હજુ સુધી ખબર નથી કે આમાંથી ખરેખર કઈ રીતે બહાર નીકળવું. તો અને આ વસ્તુ એક તમને કેમ ને કે ભગવાને એક દારૂડિયાને સુધરવાની તાકાત બી બીજા દારૂડિયાને જ આપી. હા, 100%. કારણ કે એને એક્સપિરિયન્સ હોય ને. આ વસ્તુ સલાહ સૂચનથી થવા વાળી નથી, કારણ કે ઘરવાળા આ તો બધું વર્ષોથી કરી ચૂકેલા હોય છે, બરાબર. એટલે આ વસ્તુનો વિચાર તે સમયે મારી અંદર આવી ગયેલો હતો. હવે તે સમયે મારા એક સગા બનેવી હતા, તો અમે બી એક સમયે સાથે જ દારૂ પીતા હતા. એટલે જેવો મેં બોમ્બેથી ટ્રીટમેન્ટ લઈને આવ્યો એટલે તરત એમને બી મેં અંદર નખાવી દીધેલા હતા. એટલે એમને બી ટ્રીટમેન્ટ થઈ ગઈ, એમનો બી દારૂ છૂટી ગયો, કારણ કે ત્યારે મારી પાસે મને કોઈ આર્થિક સપોર્ટ કરે એવું જોઈતું હતું. એટલે એમની સાથે મળીને પછી અમે આ TCT વ્યસન મુક્તિ કેન્દ્રનો પાયો અમે નાખેલો બારડોલીમાં. હવે તમને સિરિયસલી કેમ ને કે મારું પહેલેથી આવું વ્યસન મુક્તિ કેન્દ્રનું કામ કરવું એવું કોઈ પ્રી પ્લાનિંગ હતું ના. એક રીતે કેમ કે ઉપરવાળાનું જે છે, યસ, ભગવાનનો આશીર્વાદ કહેવાય કે આજે કદાચ આજે મને ઘણી વખત એવો પણ વિચાર આવે કે એણે જે મારી પાસે આ મિલકતને બધું જે લઈ લીધું ને, તેનું મુખ્ય કારણ બી આ જ હતું કે એણે કોઈક મને બીજી જવાબદારી આપી હતી. જો કદાચ મારી પાસે મારી મિલકત કે કરતે તો હું ખેતી કરવાનું વિચારતી, હું આ વસ્તુનું વિચારતે બી નહીં, સમજ્યા? તો એ કર્યું અને તે 2015માં જ્યારે એની શરૂઆત કરી ત્યારે બી મને આ વસ્તુનું ખ્યાલ નહીં હતો જરાક બી અહેસાસ કે આટલે આગળ સુધી આટલે ઉપર સુધી જશું. કે આજે મને એ વસ્તુનો મારી જાત પર ગર્વ થાય કે આજે હજારો પરિવારનો નિમિત્ત બન્યો છું મેં મારા કેન્દ્ર થકી કે એ લોકોને વ્યસન મુક્ત કરવામાં, સમજ્યા? અને ધીરે ધીરે ચાલતા ચાલતા આગળ એકની બે સંસ્થા થઈ, બેની અત્યારે ત્રીજી, આ ગુજરાતની નહીં પણ સમગ્ર ભારતની આટલી મોટી સંસ્થા આપણા સમગ્ર ભારતમાં કોઈ જગ્યાએ નથી કે જ્યાં સારવાર લેવા આવનાર દરેક દર્દીને કુદરતી વાતાવરણની જગ્યાએ દરેક જાતની સુવિધાઓ સાથે આધુનિક પદ્ધતિથી આ વ્યસન મુક્તિનો માર્ગ મળી શકે એમ. એટલે આ વસ્તુ મારું કોઈ જાતનું આમાં પહેલેથી જ્યારે હું રિએપમાં હતો ત્યારે બી કોઈ પ્લાનિંગ નહીં હતું, પણ કદાચ એક ભગવાનનો ઈશારો કે એના દ્વારા મને આપવામાં આવી એક જવાબદારી હું માનું છું. અને આ વસ્તુમાં આજે મારી પાસે એવા આપણા ગુજરાતના એવા એવા લોકો સારવાર લઈને ગયા છે, બહુ લોકોએ મને જગ્યા આપવાનું, ડોનેશન આપવાનું ઓફર કરી. આજ સુધી મેં એક રૂપિયાનું ડોનેશન કોઈ પાસે લીધું નથી. લોકોએ જગ્યા કે તમે આ જગ્યાએ બ્રાન્ચ ચાલુ કરો, આ જગ્યા અમારા એરિયામાં આ છે, તમે અહીંયા બ્રાન્ચ ચાલુ કરો, પણ નહીં, અમારું ઓનલી બારડોલી. એનું રીઝન છે કે આ એક બહુ મોટી જવાબદારીનું કામ છે. આજે વ્યસન મુક્તિ કેન્દ્ર સુધી જે કોઈ બી પરિવાર પહોંચતો હોય તો આખી દુનિયામાંથી બધે રખડીને છેલ્લે ત્યાં સુધી થાકી ગયા હોય, થાકીને આવેલા, થાકીને હરી દવા દુવા કંઈ કામ ન કર્યું હોય. છેલ્લે જ્યારે અમારી સંસ્થા સુધી પહોંચે ને તો એ લોકોને અમારી પાછળ એક બહુ મોટી આશા દેખાતી હોય કે કદાચ અહીંયાથી અમને રિઝલ્ટ મળશે એમ, બરાબર, અહીંયાથી અમારો વ્યક્તિ સુધરીને આવશે એમ. તો આજે માનો કે હું ગુજરાતમાં બીજી 10 સંસ્થા ચાલુ કરી દેમ ને પછી ત્યાં આગળ બીજા સ્ટાફને ત્યાં મૂકી દેમ તો આ વસ્તુ વ્યવહારિક નથી એમ. આજે TCT વ્યસન મુક્તિ કેન્દ્ર બી લોકો ગૌરાંગ વાસિયાને જાણે છે, સમજી ગયા? અને એ મારી ઉપર રાખેલો વિશ્વાસ એ ટકાવવાની સૌ પ્રથમ જવાબદારી એ મારી પોતાની છે. એટલે એ વસ્તુથી એટલે મારે એઝ અ બિઝનેસ પર્પઝ પર આ જો કામ કરવું હતું તો આજે મારી 10 સંસ્થા હતી આખા ગુજરાતમાં, તો એ કામ મારે કરવું નથી, બરાબર. પ્લસ જેમ કે પેલું કહે ને કે એવા આર્થિક રીતે જે લોકો એકદમ પાયમાલ હોય કે જેની પરિસ્થિતિ નહીં હોય તો એનો મતલબ એવો નથી કે આવા લોકોને આ ચાન્સ નહીં મળવો જોઈએ. તો મેં આજે મારી ઓફિસમાં બેસીને કેટલા લોકોની ફીસ માફ કરું છું, કેટલા લોકોને આર્થિક રીતે મદદ કરું છું, એ હું પોતે જ જાણું છું. ખાલી એ હું કોઈ જગ્યાએ કહેવા બી જતો નથી કે હું કોઈ જગ્યાએ જાહેર બી નથી કરતો,
કારણ કે આ એક ભગવાન દ્વારા આપેલું કામ છે અને આ વસ્તુનો મારો પોતાનો અનુભવ છે. બધા બહુ લોકોને મેં જોયા છે કે આ કામ જે લોકો બિઝનેસ પર્પઝ પર કરે છે ને એ લોકો આમાં લાંબો ટાઈમ ટકી શકતા પણ નથી એમ. કારણ કે ભગવાનનો આશીર્વાદ હોય ને, તમને એક જીવનદાન આપ્યું છે કે હજારો લાખો લોકોનું જીવન બચાવો. હવે મારું શું, હું તો મારી આ બોનસની જિંદગી જીવી રહ્યો છું. જો હું તો મારી છે ને ભૌતિક સુખને હું જરાક બી પ્રાધાન્ય આપતો નથી. આજે 2015માં મારા રીમેરેજ થયા. એ પ્રથમ વખતની જ છે છોકરી, ભણેલી ગણેલી બધું. એણે મને યુઝિંગ ટાઈમ મને દારૂ પીધેલી હાલતમાં પણ જોયો છે ને ત્યાર પછી મેં એમાંથી બહાર નીકળો આ વ્યસન મુક્તિ કેન્દ્ર, એટલે મારી આખી જર્ની એણે જોઈ છે ને એણે તો બી મારી પાસે તે 2015માં કંઈ નહીં હતું છતાં બી એણે ખાલી મને જોઈને કે આ વ્યક્તિ આમાંથી બહાર નીકળીને આટલું કરી શકે છે તો એ મને 2 ટાઈમ ખવાડી તો શકશે જ એમ, મારે બીજું કંઈ નહીં. એટલું જોઈને ખાલી એણે મારી સાથે મેરેજ કરેલા. આજે મારી પાસે બધું જ છે સમજી લો, પણ હું એ વસ્તુને માન નથી આપતો. આર્થિકને હું ભૌતિક સુખને હું માન નથી આપતો. હું માનું છું કે આજે હું મારી જાતને સમાજની જે મુખ્ય ધારા કહેવાય એમાં લાવ્યો છું. જે સમાજના લોકો એક સમયે મને જોઈને દૂર ભાગતા હતા એ સમાજમાં આજે મને સામેથી બોલાવવામાં આવે છે. જે આદર સન્માન મેં ગુમાવેલો હતો એ મને પાછો મળ્યો છે. બરાબર. જે હું જ્યારે દારૂ પીતો ત્યારે લોકો મને મારા મા બાપના નામે જાણતા હતા. આજે એ લોકોની આત્માને બી કશે ને કશે મેં ઠેસ દુઃખ પહોંચાડેલું હતું. તો આજે કદાચ એ લોકો બી કશેથી જોતા હોય તો એ લોકોને બી એવું થતું હશે કે ના ભાઈ ચાલો અમારો દીકરો કંઈક સારું કામ કરી રહ્યો. પેલું કહે છે કે મર્યા પછી ભગવાનનો આપણે સામનો કરવાનો. હા, એકવાર સામનો કરવો પડે. તો મારી પાસે બી અમુક જો એમના કોઈક સવાલ હશે તો એમના જવાબ આજે મારી પાસે છે. બરાબર. એટલે આ બધી વસ્તુનો અમુક વાર વિચાર આવે ત્યારે આત્મસંતુષ્ટિ થાય છે ને અમુક વસ્તુ એવી છે કે જે આપણે શબ્દમાં એને વર્ણવી શકતા નથી. અને આ એક બહુ મોટું તમે પ્રાધાન્ય લીધું છે કે સમાજની અંદર સૌથી મોટામાં મોટું અત્યારે આ ટ્રેન્ડિંગ મુદ્દો કહેવાય કે લોકોને, હું તમને સાચું કહું ને કે હું પોડકાસ્ટ છે એટલે એવું નહીં, મારા પોતાના ફેમિલી મેમ્બર્સ, મારા પોતાના ઘણા પરિવારમાં એવા વ્યક્તિઓ છે કે જેને છોડવું છે, છોડાતું નથી. કારણ કે દવાઓ યુઝ કરે, ભગવાનને માનતા હોય એટલે પછી આવો ભૂવાના બધા પીછી નાખવા જાય, પણ એ બધી વસ્તુઓથી નથી છૂટતું. તો આના માટે બી હું તમને જણાવું, જો મેં પોતે બી આ વસ્તુ કરી ચૂકેલો છું. સેલ્ફ ટ્રીટમેન્ટ જેને કહેવાય. જ્યારે હું દારૂ પીતો એકદમ ખરાબ, એકદમ એન્ડ પરિસ્થિતિમાં આવી ગયેલો ત્યારે મેં પોતે બી પ્રયત્ન, મેં 15 દિવસ સુધી પોતાની જાતને મેં ઘરમાં લોક કરી દેતો કે બહાર જાઉં તો દારૂ પીવા જાઉં ને તો હું 15 દિવસ ઘરમાં રહેતો, એટલા દિવસ સેફ રહેતો. 16મા દિવસે જેવો ઘરની બહાર નીકળું એટલે મારી ગાડી સીધી એને અડ્ડા પર ઊભી રહી અને અડ્ડા પર જાઉં એટલે એવું દારૂ પીવાય કે જે 15 દિવસ નહીં પીધેલું હોય તો એક જ દિવસમાં બધું કવર થઈ જાય. એટલે એકચ્યુઅલી શું છે, જો કે આમાં દારૂ પીઓ, અમારા જેવા વ્યક્તિ જે અપાર માત્રામાં દારૂ પીએ છે તો લોકો એવું સમજે છે કે ભાઈ આ વ્યક્તિને લત લાગી ગઈ કે ટેવ પડી ગઈ, જે છોડવા માગતો નથી અથવા તો છોડી શકતો નથી. પણ હકીકત આવું કશું નથી. આ એક પ્રકારની માનસિક બીમારી છે કે જેનો રાસાયણિક ઉપચાર આજ દિન સુધી બન્યો નથી. દુનિયામાં કોઈ એવું ઇન્જેક્શન કે કોઈ દવા એવી બની નથી જે ચાલુ વ્યસનને અટકાવી શકે. બરાબર. આ એક પ્રકારની માનસિક બીમારી છે. બરાબર. WHO, આપણું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એમણે રિસેન્ટલી થોડા વર્ષો પહેલાં એક સર્વે કરેલો. આજે HIV, એડ્સ, આવી બધી જે ઘાતક બીમારીઓ કે જેના નામ કે જેનો નામ સાંભળીને બી આપણને ડર લાગે, પણ આજના મેડિકલ સાયન્સમાં આ બધી બીમારીઓનો બી કંઈક અંશે ઉપચાર આવી ગયા છે કે આજે તમને HIV, તમે પોઝિટિવ છો તો એવી દવાઓ માર્કેટમાં આવી ગઈ છે કે જેનાથી તમે 70-80 વર્ષનું આયુષ્ય આરામથી જીવી શકો છો. એ જ રીતે કેન્સર બી અમુક સ્ટેજ પર પકડાઈ જાય છે તો એનો બી ઈલાજ શક્ય બન્યો છે. પણ એડિક્શનની જે બીમારી છે, જેનાથી વર્લ્ડ વાઇડ જેટલી બી ડેથ થઈ રહી છે ને તે નંબર 1 પર આવી ગઈ છે. આ કેન્સરને અને HIV સાઈડ પર મૂકીને એમાં એડિક્શનની બીમારીમાં તમે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ લઈ શકો, સુસાઇડ લઈ શકો કે પછી નશાના કારણે થતી અન્ય બીમારીના કારણે જે બી ડેથ થાય એ બધું તમે ઓલ ઓવર ગણો તો સમજાય. હવે એટલે આ જે બીમારી છે ને તો એના માટે જે વ્યક્તિ, જો પહેલાં તો પીવાવાળો વ્યક્તિ કોઈ ગાંડો કે ગુનેગાર બી નથી હોતો. વ્યસનના નશાના કારણે એનું વ્યક્તિત્વ એટલે કે એનું વાણી, વર્તન, વ્યવહાર એવું બની જાય છે કે આપણે જે સમાજમાં, જે પરિવારમાં રહીએ છીએ તેમાં બધી વસ્તુ સ્વીકાર્ય હોતી નથી. બરાબર. એટલે એ વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન હેઠળ જ આમાંથી આપણે એને બહાર કાઢી શકીએ છીએ. એટલે કે એને પ્રોપર કાઉન્સલિંગના માધ્યમથી, અને એ કાઉન્સલિંગ બી એને એ જ વ્યક્તિ કરી શકે કે જેને પોતાનો અનુભવ હોય. આજે તમને એક દાખલો આપું. સપોઝ કે તમારા ઘરમાં તમારો સગો ભાઈ હોય, એ આ રીતે દારૂ પીતો હોય. બરાબર.
તમે એને ગમે એટલી સલાહ સૂચન આપો પણ એનાથી કોઈ ફરક પડવાનો નથી. હું એને મારી 2 વાત કરા ને તો એટલીસ્ટ 5% જેટલી એના માઇન્ડ પર ઇફેક્ટ થશે. કારણ કે એક દારૂડિયા તરીકે એની જે માનસિક પરિસ્થિતિ છે એ હું જે સમજી શકું એ તમે એ નહીં સમજી શકો. કારણ કે એ પરિસ્થિતિમાંથી હું પોતે પાસ થઈને આવ્યો છું. સમજીએ? એટલે જે તે વ્યક્તિને આમાંથી બહાર કાઢવા માટે આપણે એક જ રસ્તો છે કે એને યોગ્ય આમાં દુનિયાની એક જ બીમારી આ એક એવી છે અમારી કે એક તો લાઈલાજ તો છે પ્લસ એનો એવો કોઈ રિપોર્ટ બી નથી કે બ્લડ ટેસ્ટ બી નથી કે તમે કોઈ લેબમાં આટલા ગઈને ટકા વ્યસન છે. કે તમે લેબમાં ગઈને એનો ટેસ્ટ કરાવો તો ખબર પડે કે ભાઈ એને આ બીમારી લાગી છે. આ બીમારી પારખવાનો ખાલી એક જ ઉપાય છે, એ વ્યક્તિનું વાણી વર્તન અને વ્યવહાર. જે વ્યક્તિ દારૂડિયો હોય એનું વાણી વર્તન વ્યવહાર જો એ બધું અલગ, લડાઈ ઝઘડા કરવા, ગાળાગાળી કરવી, આ બધી વસ્તુ એના માટે એકદમ સામાન્ય બની જતી હોય છે. બરાબર. હવે આવા જે લક્ષણો જે વ્યક્તિમાં આવી ગઈ છે તો એ સમજવું કે દારૂની સમસ્યા હવે એના માટે બની ચૂકી છે. સમજ્યા? એટલા માટે આ બધી દારૂ તો સમસ્યા છે જ અમારા જેવા વ્યક્તિ માટે. એનાથી મોટી સમસ્યા આ છે. આજે આ બીમારીના જે લક્ષણો અમારી અંદર છે એ જન્મજાતથી હતા. એવું નથી કે દારૂ પીધા પછી આવ્યા. આજે મારા જીવનમાં જ્યારે મેં પહેલી વખત દારૂ પીધેલો તો ત્યારે મેં એવું મારું પ્રી પ્લાનિંગ નહીં હતું કે આગળ જઈને હું દારૂડિયો બનાવ. પણ ત્યારે મને ખબર નહીં હતી કે આ જન્મજાતથી ભગવાને અમારી જે પર્સનાલિટી અમારી બનાવી છે તો એમની અંદર અમુક એવી ખામીઓ આપી છે કે જેના કારણે દારૂ જે છે અમારી પર્સનાલિટીને મેચ થતો નથી. 10 લોકો જે દારૂ પીતા હોય એમાંથી 6 લોકો દારૂડિયા બને છે, જે લોકોની અંદર આ લક્ષણો હોય છે. બરાબર. આ કેવું એક શારીરિક એલર્જી આને તમે કહી શકો. હવે આપણે અત્યારે વાતો કરી રહ્યા છો, અત્યારે અહીંયા પાણીની બોટલ આપણે મૂકીએ તો હું વાતો કરતાં કરતાં તમારી જોડે 2 કે ઘૂંટ 3 ઘૂંટ પાણી પીશ તો મને સંતોષ થઈ જશે, મારી જે પ્યાસ હોય મટી જશે. બરાબર. પણ એ બોટલમાં તમે અત્યારે મને એક ક્વાર્ટર ઉમેરીને આપો, તમારી સાથે વાત કરતાં કરતાં 10 બોટલ હું પી જવા તો બી મને એમ ના, હજુ લાવ બીજી 2 બોટલ. એક બીમારી છે એક ટાઈપની. પાણી બી લિક્વિડ છે, આલ્કોહોલ બી લિક્વિડ છે. બરાબર. પણ પાણીની એલર્જી નથી મને આલ્કોહોલની એલર્જી છે. સમજ્યા? એટલે એના માટે મારી અંદરથી કોઈ દિવસ ના નથી નીકળતી. જેમ મેં તમને કીધું કે આ બીમારી 10માંથી 6 લોકોને લાગુ પડે છે, બાકી 4 લોકોને નથી લાગુ પડતી. તો એ લોકોની એક લિમિટ હોય. એ લોકો 1 પેક કહે કે 2 પેક પીશે એટલે એ લોકોને અંદરથી આત્મસંતોષી મળી જશે કે બસ આપણી હવે પતી ગયું હવેની. બરાબર. જ્યારે અમારામાં આ વસ્તુ શક્ય નથી. સમજ્યા? આ એક તમે એને મેડિકલી રીતે જો તો એવા રિસેપ્ટર દારૂ પીધા પછી એક રિસેપ્ટર અમારી અંદર બને છે, જે સામાન્ય લોકોમાં રિસેપ્ટર ફરી પાછા વિડ્રોલ થવાની પ્રક્રિયા ફાસ્ટ હોય, જ્યારે અમારી અંદર એ પ્રક્રિયા એકદમ સ્લો હોય. ને જ્યાં સુધી એ રિસેપ્ટર અમારા માઇન્ડમાં હોય ત્યાં સુધી એ હજુ લાવ હજુ લાવ હજુ લાવ. અને એ રિસેપ્ટર હજુ એટલે આજે રાત્રે જેટલું પીધું હોય કે સવારે તો રિસેપ્ટર નીકળવાની તો વાત દૂર, રાતનું ઉતારવા માટે પાછું મારે પેલું હેંગઓવર ટાઈપનું કે ને, એમ કે આ તો જ ઉતરે. ગૌરાંગભાઈ, તમારી સંસ્થાનું નામ જે પ્રમાણે તમે કીધું એમ TCT, તો આ નામ કઈ રીતે પડ્યું અને એની પાછળનું શું કારણ છે TCTનું? એટલે જેમ કે મેં તમને કીધું એમ કે બોમ્બે જ્યારે મેં આ ટ્રીટમેન્ટ લીધી બોમ્બેના રિહેબમાં, બરાબર, તો હું જે જગ્યા પર રહીને આવ્યો છું ને 11 મહિના, તો મારું રહેવાનું કેવું હતું, આખું નીચે બેઝમેન્ટમાં હતું. બરાબર. બહાર રાત દિવસ ક્યાં થાય છે મને ખબર નહીં પડતી. અને આખો દિવસ ત્યાં જ રહેવાનું, દિવસ રાત? હોલ હતો એમ, હોલની અંદર જ સુવાનું, જમવાનું, નહાવાનું બધું એક જ જગ્યાએ. સમજ્યા? 6 મહિના પછી પહેલી વખત હું બહાર નીકળેલો અને સૂરજ મેં જોઈ લો. 2 મિનિટ તો મેં આંખ નહીં ખોલી શકેલો. બરાબર. ત્યાર પછી એટલા સમય દરમિયાન મને નથી ગુજરાતી કંઈક ખાવાનું મળ્યું કે નથી મેં ગુજરાતીમાં કોઈ જોડે વાત કરી છે. હું બી હિન્દી ભાષી બની ગયેલો હતો. સમજ્યા? અને તમે જોયું તો મહારાષ્ટ્રીયન લોકો એટલે આપણે ગુજરાતી લોકોના જે આપણા સ્વભાવો એ પ્રકારના એ લોકોના હોતા, આપણે દયાળુ લાગણીશીલ હોઈએ, એ પ્રકારનું ત્યાં હોતું નથી. બરાબર. પણ છતાં પણ એ વસ્તુનો મને અહેસાસ થઈ ગયેલો હતો કે ત્યાં મને થોડી, જ્યારે મને તકલીફ પડી ને ત્યારે મને એ વસ્તુનો અહેસાસ થયો કે આ મેં જે 18-20 વર્ષ મેં દારૂ પીધો તો એના કારણે મેં મારા પરિવારને કેટલી તકલીફ આપી છે, મેં કેટલા લોકોની લાગણીને ઠેસ પહોંચાડેલી હતી મેં. બરાબર. તો એને એ વસ્તુ મારા માટે થવું બહુ જરૂરી હતું. બરાબર. ત્યાર પછી જે રીતે સ્ટ્રિક્ટલી આ વસ્તુ કરવામાં આવતી હતી તો કે આપણે આ જ વસ્તુ આપણે સારી રીતે બી કરી શકીએ છીએ. આપણે કોઈને મારીને ગૂંધીને સુધારો, જો કોઈને તમે મારવાથી કોઈ વ્યક્તિ સુધરતું હોય તો ઘરવાળા મારીને ઘરે જ સુધારી કાઢે?
આવી કોઈ જગ્યાએ મૂકવું. આજે કોઈ બી વ્યક્તિ, કોઈ પણ પરિવાર હોય, પોતાના વ્યક્તિને આવી કોઈક જગ્યાએ મૂકવું 3-4 મહિના માટે, આ ડિસિઝન લેવું એટલે મન પર પથ્થર મૂકીને આ કામ કરવું પડે, બરાબર? તો એટલે તે વખતે આ જે સાચો બદલાવ જે મારી અંદર મેં લાવેલો હતો, જે આ પ્રોગ્રામ મેં પોતે લઈને આવ્યો, કે જે પ્રોગ્રામના માધ્યમથી મારી અંદર, મારા વ્યક્તિત્વમાં કે મારી વિચારસરણીમાં મેં સાચો બદલાવ લાવી શક્યો, તો એ જ બદલાવ હું બીજાનાની અંદર બી લાવવાના પ્રયત્ન કરું. એના માટે મેં ટ્રુ ચેન્જ ટ્રસ્ટ, એટલે કે સાચો બદલાવ, ઓકે, આ ટ્રુ ચેન ટ્રસ્ટ આ આપણી સંસ્થાનું નામ છે. એટલે મારું ફૂલ MTCTના નામથી ઓલ ઓવર ગુજરાતમાં બધે ઓળખાય, પણ એનું ફૂલ ફોર્મ છે ટ્રુ ચેઇન ટ્રસ્ટ, એટલે કે સાચો બદલાવ, એમ સમજ્યા? યસ, ગ્રેટ. અને કેટલા સમયથી આ સંસ્થા ચલાવો છો? આજે 10 વર્ષ થયા. 2015થી જુલાઈમાં 2015થી આની શરૂઆત કરેલી. ઓકે, અત્યારે ઓલરેડી તમારી બ્રાન્ચીસ છે એ બંને બારડોલીમાં જ છે? ઓકે, અને પછી અત્યારે નવી જે છે એ આ નવી જે સ્ટાર્ટ થાય છે તે બી બારડોલીમાં જ કહેવાય, એટલે બારડોલીથી 2-2.5 કિલોમીટર બહાર છે. બારડોલીથી 2 કિલોમીટર બહાર અસ્તાન ગામ છે, ત્યાં આગળ, એટલે એકદમ ખુલ્લી જગ્યામાં છે એમ. અને આનું ઓપનિંગ ક્યારે છે? આ 30 ડિસેમ્બરના રોજ, 30 ડિસેમ્બર 2025. જે પણ લોકો છે નવા વર્ષની નવી શરૂઆત. ને આ વસ્તુ બનાવવા પાછળનો મારો હેતુ એક જ છે કે મારી ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર લેવા આવનાર વ્યક્તિ, અમારા રિહેબમાં કેવું હોય છે, મોટે ભાગના લોકોને પરિવારવાળા એડમિટ કરતા હોય, બરાબર? તો કોઈ બી વ્યક્તિને ત્યાં આવીને એવું ના લાગવું જોઈએ કે આ કેવી જગ્યાએ હું આવી ગયો. એને 1 કે 2 દિવસની અંદર તાનું એન્વાયરમેન્ટ જોઈને એને અંદરથી એ વસ્તુ પોઝિટિવ ફિલિંગ આવી જોઈએ કે ચાલ હું જ્યાં છું ત્યાં બરાબર છું એમ. એને રહેવા ખાવાનું એ રીતનું બધું મળી રહેવું જોઈએ, કુદરતી વાતાવરણ, એમ સમજ્યા? તો એની રિકવરીનો જે શરૂઆત થવાની જે જરૂર છે એની અંદર પોઝિટિવિટી, એનર્જી જેટલી ફાસ્ટ એની અંદર આવે એટલું ફાસ્ટ એનું કામ થશે. અને ઘણું સરસ આ જોઈ રહ્યા છીએ આપણે 3D, ઘણું સરસ તમે બનાવો છો. કોઈકને એમ લાગશે કે અહીંયા જ રહી જઈએ. ગૌરાંગભાઈ, ગુજરાતની અંદર જેમ કે બધા જ લોકો જાણે છે કે દારૂબંધી છે, બરાબર? ગુજરાતમાં કેમ વ્યસન મુક્તિ કેન્દ્રની જરૂર છે? હવે જો તમે હો કદાચ પેપર કારણ કે દારૂબંધી છે તેમાં વ્યસન મુક્તિની જરૂર જ નથી. એટલે એ હકીકત છે કે આપણા ગુજરાતમાં પ્રોહિબિશનનો કાયદો છે, દારૂબંધી છે, બરાબર? પણ બીજી બાજુ સત્ય હકીકત શું છે એ બી આપણે બધા જાણીએ છીએ. આજે તમે પેપર વાંચતા હશો, 20 લાખનો દારૂ પકડાયો, 30 લાખનો દારૂ પકડાયો, તો ને ડ્રગ્સનું તો તમે વાંચો તો કરોડોમાં હોય એના આંકડા તો. એટલે આ બધા આંકડા બી આજે આપણને એકદમ સામાન્ય લાગવા લાગ્યા છે, બરાબર? એટલે પોલીસ તંત્ર પોતાનું કામ પોતાની રીતે કરે છે, એમાં નો ડાઉટ. આપણે આજે કદાચ અમુક 10% જેટલા પોલીસવાળા કદાચ ખરાબ હોય તો આપણે બધાને આપણે ખોટા નહીં કહી શકીએ, કારણ કે મારો તો અનુભવ છે. મારી સાથે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટવાળા કેટલા ઓફિસર્સ મારી સાથે કનેક્ટેડ છે કે જે લોકો આ ડ્રગ્સ માફિયાઓને પકડવાનું તો કામ કરી રહ્યા છે, પણ સાથે સાથે ગ્રાઉન્ડ લેવલ પર બી કામ કરી રહ્યા છે કે સ્કૂલોમાં, કોલેજોમાં ગઈને પણ અવેરનેસના કાર્યક્રમો કરે છે. મને પોતાને એ લોકો ઇન્વાઇટ કરે છે અમારા અનુભવો થકી એ લોકોને કહેવા માટે, એમ સમજ્યા? અને કે આ બાળક જ્યારે સ્કૂલમાં હોય કે આ આપણા યુવાનો જ્યારે કોલેજમાં હોય, એ લોકો આ ડ્રગ્સને લે એ પહેલાં જ આના વિશે કે આગળ જતાના કોન્સિક્વન્સીસ શું આવી શકે છે એના વિશે આપણે એ લોકોને માહિતગાર કરીએ તો એ લોકો પકડવાથી કે શરૂઆત કરવાથી જ બચાવી શકીએ છીએ આપણે, બરાબર? અને બીજી બાજુ શું છે કે આ જે બુટલેગરો છે કે જે સ્મગલરો છો, રોજ નવા નવા નુસ્ખા અપનાવીને કશે ને કશે આપણી ગુજરાતમાં દારૂને ડ્રગ્સને અંદર લાવવામાં એ લોકો બી સફળ તો રહી જ છે, કે જેના કારણે ખૂબ મોટા પાયે વેચાણ બી થાય છે, બરાબર? તો હવે બધા પોતપોતાની રીતે એ લોકોની જવાબદારીનું કામ કરે. આપણે એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? તો કે હું આજે એક નાગરિક તરીકે મારી પાસે અનુભવ છે, તો મારા અનુભવ થકી જે લોકો વ્યસનમાં હવે સંપડાઈ ચૂક્યા છે તો હું એ લોકોને કઈ રીતે મદદ કરી શકું? તો મારું જે આ વ્યસન મુક્તિ કેન્દ્ર છે તો તમે એક રીતે કહી શકો કે એક સમાજમાં બેલેન્સિંગનું કામ કરે છે, બરાબર છે? કારણ કે જો એક તો સત્ય હકીકત જે આપણે બધા જે કડવું સચ્ચાઈ છે માનું કે દુનિયામાં કે ગમે ત્યાં દારૂ વેચાતો એ બંધ થવાનો નથી અને પીવાતો એ બંધ થવાનો નથી. જે કોઈ બી બદલાવ કે સુધાર લાવવાની જરૂર છે આપણે જ આપણી અંદર લાવવું પડશે. આજે મેં જેટલા બી વર્ષ દારૂ પીધો મેં બારડોલીમાં જ પીધો, બરાબર? જે તે સમયે જેટલા બી દારૂના અડ્ડા હતા બધા સાથે મારા ઘર જેવા સંબંધ હતા. આજે મને પોતાને 11 વર્ષથી આ દારૂ છોડ્યાને, તો એનો મતલબ એવો નથી કે અડ્ડા બી બંધ થઈ ગયા. આજે અડ્ડા બી
ચાલતા જ હશે. મારી સાથે જે પીવાવાળા હતા તો મેં સુધરો તો એ લોકો સુધરી ગયા એવું નથી. એ લોકોનું આજે બી પીવાનું ચાલુ છે. જે કંઈ બી સુધાર કે બદલાવ લાવવાની જરૂર હતી એ મારે મારી અંદર જ લાવવાની જરૂર હતી. બરાબર. એટલે એવું નથી કે આ વ્યસન મુક્તિ કેન્દ્ર જે બી આપણા ગુજરાતમાં આની જરૂર તો છે જ. કારણ કે આજે આપણી યુવા પેઢીઓમાં આનું દૂષણ એટલું બધું વધતું જતું છે. બરાબર. કારણ કે આજે આ પિક્ચરોમાં ને એમાં તમે જો આ વેબ સિરીઝમાં ને એમાં તો હવે ખુલ્લેઆમ આ બધું બતાવતા થઈ ગયા છે. તમે બિલીવ નહીં કરશો, મારી પાસે આ ડ્રગ્સ ને દારૂ ને તો સાઈડ પર મૂકી દો, મારી પાસે 20-21 વર્ષના છોકરાઓ આવે છે સટ્ટામાં. બરાબર. ને તમે આંકડા સાંભળો ને, 2 કરોડ 3 કરોડ આવું કરી નાખેલું હોય. આજે સટ્ટો રમવું બી ઓનલાઈન થઈ ગયું. હા, એ બી એક એડિક્શન છે. આજે આપણે બે અહીંયા બેસીને વાતો કરે છે, પેલો ભાઈ ત્યાં બેસીને મોબાઈલમાં રમતો હોય, આપણને ખબર નહીં પડે. લોન જોઈતે રહો, લોનની બી એટલી ઇઝી અવેલેબિલિટી આવી ગઈ છે. આધાર કાર્ડ પર ખાલી 2-3 લાખની લોન ઇઝી મળી જાય છે. આવા કેસ બી આવે છે. તો આપણે ક્યાં સુધી, હવે ચાલો જે મેઇન ડ્રગ્સ આપણે કહી શકીએ, બરાબર, કે ભાઈ આ ગાંજો છે, કોકેઇન છે, હિરોઈન છે, આ બધાને બોર્ડર પર પોલીસ પકડવાનું કામ કરશે. જે અંદર માર્કેટમાં જે રેગ્યુલર જે વસ્તુ વેચાઈ રહી છે, જેમ કે ટાઈગર બામનો નશો કરે છે. બરાબર. એટલે અત્યારનું જનરેશન કપ સિરપ, બરાબર. હવે તમને અત્યારે શરદી ઉધરસ થઈ હોય, તમે ડૉક્ટર પાસે જાઓ, આપણને કપ સિરપ આપે કે ભાઈ જઈમાં પછી 1 ચમચી વધારે લેવાનું હોય. બરાબર. ને કદાચ એનાથી બી આપણને ગેઇન ચડતું હોય. મારી પાસે એવા પેશન્ટો આવે છે કે જે લોકો એક દિવસના 10 થી 15 નેટ બોટલ પી જાય કપ સિરપની. આનો નશો કરે. તો તમે કઈ વસ્તુને રોકવા જશો? હા, કારણ કે આ બધી વસ્તુ તો ખુલ્લેઆમ માર્કેટમાં મળે છે. હા, એમ તો પછી આ પોલીસ બી ક્યાં જાય? સમજ્યા ને? એટલે આપણે કોઈના પર આંગળી એ રીતે ચીંધી નહીં શકીએ. આપણે તમારા એરિયામાં કશે દારૂ વેચાતો હોય છે તો તમારી જવાબદારી કે તમે પોલીસને ઇન્ફોર્મ કરો. આપણે આપણા હાથમાં જેટલું હોય આપણે કરી શકીએ છીએ. બરાબર. અને આપણા નજીકના કોઈ પણ બાળકો છે, કોઈ યંગસ્ટર છે, કોઈ એડલ્ટ છે ને એને કંઈ આવી લત લાગી ગઈ હોય તો એમને તમારો સંપર્ક કરવાનો હોય અને તમારા સંપર્કથી ઘણો બધો સુધારો આવી શકે ખરા એમ. અમેરિકામાં તો આ કાયદો છે. સમજો કે કોઈ છોકરો યંગસ્ટર જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય કે હોય ને તો કોર્ટ ઓર્ડર કરે કે એમને 3 મહિના રિહેબ સેન્ટરમાં એડમિટ કરો એમ. કોર્ટ જેલમાં નહીં મોકલે. એને જેલની જરૂર નથી, એને આની જરૂર છે. સમજ્યા? આજના જમાનાની અંદર જેમ કે ડ્રિંક ને આલ્કોહોલ છે, મોટી મોટી પાર્ટીઝમાં, બર્થડે પાર્ટીઝમાં, પછી કંઈ પણ એવું હેપીનેસવાળો મોમેન્ટ થઈ ગયો છે કે જ્યારે પણ લોકો ખુશ હોય ને એટલે દારૂ પીવા માટે બેસે. તો લોકો અત્યારે એને શોખ તરીકે પીતા હોય છે ઘણા લોકો. તો એ જે શોખ તરીકે પીતા હોય તો એ લોકોને પણ આવી સારવારની જરૂર હોય ખરા? જો આમાં શરૂઆતમાં જે મેં તમને કીધું તેમ શોખ માટે તો આજે આખી દુનિયા પીવે છે. જેમ 10 લોકો પીતા હોય એમાંથી 6 લોકો દારૂડિયા બને છે. આ મેં તમને કીધેલું. બરાબર. તો આ એક પ્રકારની બીમારી છે જે બધાને નથી લાગુ પડતી. બરાબર છે. આ એક બીમારી જે છે જે વ્યક્તિનું પર્સનાલિટી, એટલે કે અમુક એવા વ્યક્તિત્વને જ આ બીમારી લાગુ પડે છે. આજે એ શોખમાંથી વ્યસન ક્યારે બદલાઈ જાય એ ખબર નથી રહેતી. હવે એનો બી ડિફરન્સ તમને ઉદાહરણમાં આપું. હવે તમે છો, તમે સોશિયલ ડ્રિંકર છો. બરાબર. આજે આપણે અહીંયા વાત કરતા છે, અત્યારે આપણે કોમ્પ્લેક્સની બહાર નીકળીએ, વરસાદનું વાતાવરણ બન્યું, કાળા વાદળ બન્યા, વરસાદ ઝરમર ચાલુ થયો, તો તમારા મગજમાં ચાલો આજે તો ઘરે જઈને કાંદાના ભજીયા ખાઉં કે ચા પીમ, વાઈફ પાસે ચા બનાવડાવું ને કાંદાના ભજીયા ને વરસાદની મજા લઈએ. કા ડુમ્મસ ગઈને ભજીયા ખાય, હા, કે એન્જોય કરીએ. મારા મગજમાં ભજીયાનો વિચાર નહીં આવશે. આજે તો વિસ્કી નહીં, આજે તો રમ. કારણ કે વરસાદ પડ્યો. પછી પેલું બી આવે ને કે પેલું વરસાદના પાણીનું એમ કે. બહુ સરસ. ચલો, ખૂબ. ઇવન મારી બાજુમાં ઊભો રહીને કોઈ ખાંસી ખાતો હશે ને તો હું એને એવી એડવાઇસ નહીં આપા કે ભાઈ ડૉક્ટર પાસે જા ને દવા લે. હું એમ કે આજે થોડુંક નેટ પી લે, સારું થઈ જશે. સારું થઈ જશે. દુનિયાનો કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી વસ્તુ હોય, સોલ્યુશન દારૂમાં જ આવે ખાલી. પછી એક બીજું મારે પૂછવું હતું કે આજનું જનરેશન છે ને એ આજનું જનરેશન તો નહીં, લગભગ હું એમ કહું ને કે જ્યાં ને ત્યાં તહેવારો હોય તો પહેલાં તો દારૂ તો જોઈએ, પાર્ટી. લોકો હવે આજે ગણેશ ઉત્સવમાં, નવરાત્રિઓમાં, 31st બધા જ તહેવારો, ઉત્તરાયણમાં, પછી કોઈ પણ બર્થડે છે, કોઈ પણ ખુશીનો માહોલ છે, ચાલો આજે તો જોશે. પછી કંઈ પણ ટેન્શન છે તો જોશે, બ્રેકઅપ થઈ ગયું તો જોશે, ગર્લફ્રેન્ડ બની ગઈ તોય જોશે, ખુશીનું, ચાલો એમ કે 4-5 દોસ્તારો, પછી પગાર વધી ગયો તોય જોશે. એટલે આ બધી વસ્તુઓ છે, આનાથી દૂર કઈ રીતે લઈ જાઓ સમાજને? જો આ તમારો જે સવાલ છે ને મારા માટે બહુ સામાન્ય સવાલ છે.
મારી પાસે ઇન્ક્વાયરી કરવા માટે જેટલા બી પરિવારો આવતા હોય છે ને, તો એ લોકોનો આ બહુ કોમન સવાલ હોય કે ભાઈ અમારે એ જાણવું છે કે એનું દારૂ પીવા પાછળનું કારણ શું છે, કેમ એ પીવે છે, બરાબર. પણ સત્ય હકીકત છે એ છે કે આ દુનિયામાં એવું કોઈ કારણ નથી કે જેના કારણે મારે દારૂ પીવો પડે. બીજી બાજુ એ છે કે દારૂડિયાને જો તમે પૂછવા જાઓ તો એની પાસે 1,00,000 કારણો હોય. હા, એની પાસે 1,00,000 હોય અને બાના જ હોય ને, રોજે રોજના નવા નવા બાના. અને આજે આ ટેન્શન આવ્યું એટલે મેં પીધું, આજે મારી વાઈફ મને આવું બોલી એટલે મેં પીધું, આજે મને આ ધંધામાં નુકસાન થયું એટલે મેં પીધું, બરાબર. ઇન શોર્ટ, અમારા જેવાની માનસિકતા કેવી હોય ખબર? કોઈ દુઃખ આવ્યું તો એ દારૂ પીવાનો, કોઈ સારો સમય આવ્યો તો એ દારૂ પીવાનો. મારા ઘરેથી ત્રીજા ઘરે કોઈનું મરણ થયું જેને હાથે મારે કોઈ લેવા દેવા જ નહીં, પણ એના ગામમાં હું દારૂ પીવા, સમજ્યા? આજે 31st આવી તો પહેલાં દારૂ પીવાનો, કશે ફરવા ગયા તો પહેલાં પીવું પડે તો જ એન્જોયમેન્ટ થશે. તો વરસાદની મોસમનું અત્યારે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે. એટલે આવી બધી વસ્તુઓ છે કે આ દુનિયામાં જો હું નહીં ઈચ્છું તો દુનિયાની કોઈ તાકાત મને દારૂ પીવાથી મજબૂર ના કરી શકે. ને જો મારે દારૂ પીવો જ છે તો મારી પાસે 1000 બહાના છે, આને કોઈ રોકી ન શકે. રોકી ના શકે. સમજી ગયા? ગૌરાંગભાઈ, તમારું જે ટીસીટી કેન્દ્ર છે એની અંદર તમે કેવી રીતે દારૂ અને ડ્રગ્સના વ્યસનોને છોડાવો છો? જો સૌ પ્રથમ તો કોઈ બી પેશન્ટ સારવાર માટે સંસ્થામાં દાખલ થાય એટલે પહેલાં તો એમના બધા મેડિકલ રિપોર્ટ કરવામાં આવે. કારણ કે રિહેબ સુધી કોણ વ્યક્તિ, વ્યસન મુક્તિ કેન્દ્ર સુધી કેવા વ્યક્તિ પહોંચતા હોય જે એકદમ હાર્ડકોર એડિક્ટ બની ગયેલા હોય, જે લોકોનું ડેલી બેઝ પર પીવાનું, નશો કરવાનું બની ચૂકેલો. તો એવા વ્યક્તિને આમાં કેન્દ્રમાં લાવ્યા પછી શું થાય કે એકદમ એમનો જે નશો એકદમ બંધ થઈ જાય, જેના કારણે એમના પછી બોડીના વિડ્રોલ્સ ચાલુ થાય, બરાબર. એટલે કે એમની બોડી ડિટોક્સ કરવાની આખી ટ્રીટમેન્ટ આવે. એટલે રિપોર્ટ્સ પ્રમાણે અમારા ડૉક્ટર હોય, એ ડૉક્ટરની અંદરમાં આખી એમનો એ મેડિકલ રૂમ આખો અલગ હોય અમારો. એ મેડિકલ રૂમમાં રાખી એ દરમિયાન અમારા 2 કેરટેકર 24 કલાકની જોડે રહેતા હોય ને ઓબ્ઝર્વેશનમાં રાખીને એમની જ્યાં સુધી ફિઝિકલ કન્ડિશન એમની નોર્મલ, એમનું રૂટિન બધું સેટ, સૂવાનું, જમવાનું બધું નોર્મલ ના થાય ત્યાં સુધી એમને એ મેડિકલ રૂમમાં રાખવામાં આવે. સ્ટાર્ટિંગમાં જ્યારે બધા નવા એડમિટ થાય ને તો કોઈથી 1 રોટલી, અડધી રોટલી એટલો જ ખોરાક લેવાતો હોય. જેમ જેમ આ બોડીને ડિટોક્સ થાય ને 2-3 દિવસની અંદર એ લોકોનો જે ફૂડ હોય ને ઇન્ટેક્ટ એટલું બધું વધી જાય ને એમ ખોરાક કે 8-8, 10-10 રોટલી સુધી ઊભા નહીં રહે. એનું કારણ હોય કે અત્યાર સુધી બોડીને જે આહાર મળવો જોઈએ એ મળેલો જ નહીં હોય, એટલે ભૂખ એક સામટી ખુલે પછી, સમજી ગયા? મારું નેટ તમને કે મારતાથી 12 થી 14 કિલો નેટ વજન વધારીને જાય બધા, સમજ્યા? એટલે પહેલાં ડિટોક્સની સારવાર કરવામાં આવે, એ અઠવાડિયાથી 10 દિવસનું હોય સ્ટાર્ટિંગમાં. એ પતે ત્યાર પછી એમને મેઇન ટ્રીટમેન્ટમાં લેવામાં આવે, માનસિક સારવારની ટ્રીટમેન્ટ ચાલુ થાય કે જેમાં આપણે કોઈ પણ પ્રકારની દવા કે કોઈ વસ્તુ નથી આપતું, આપણું મેઇન કાઉન્સલિંગ પર છે. એટલે એમાં સવારથી સાંજ સુધીનો આખો પ્રોગ્રામ હોય. એમાં મોર્નિંગમાં યોગા, મેડિટેશન એના સેશન્સ ચાલતા હોય. ત્યાર પછી ગ્રુપ કાઉન્સલિંગના સેશન ચાલે કે જેમાં જે આ વ્યસન મુક્તિની આ જે બીમારી છે એ કઈ રીતે અમને લાગુ પડી છે, કઈ રીતે આપણી અંદર એના લક્ષણ છુપાયેલા છે અને કઈ રીતે આપણે આપણી અંદર એ વસ્તુને સુધાર લાવવાનું છે અને અહીંયાથી બહાર નીકળ્યા પછી કઈ રીતે આપણે એનાથી બચીને રહેવાનું છે. મારે એવી કઈ કઈ વસ્તુ કરવાની જરૂર છે કે બહાર ગયા પછી ફરી મારા જીવનમાં કોઈ પણ પ્રકારનો નશો નહીં આવે. આના માટે આખું પ્રોપર પ્રોગ્રામ અમારો ચલાવવામાં આવે છે. એટલે કેવું છે કે જો દારૂ પીતો વ્યક્તિ, આ જે બીમારી છે ને અમારી, એ 3 પાયે લાગેલી છે અમને: શારીરિક, માનસિક અને મેઇન પાયો છે આધ્યાત્મિક, જે દુનિયાની દરેક બીમારીઓથી અમારી બીમારીને અલગ કરે છે, સમજ્યા? કારણ કે સૌથી પહેલાં જેને આ વ્યક્તિના બીમારી લાગુ પડે ને, દારૂડિયો સૌથી પહેલાં ખોટું બોલતા શીખે. આજે તમને કોઈ બી બીમારી થયેલી હોય તો એમાં તમારે ખોટું બોલવાની જરૂર નથી પડતી, પર અમારે દારૂ પીવાવાળાએ અમારી ભૂલને છુપાવવા માટે અમારે ખોટું બોલવાની જરૂર પડે છે. એનું એક ઉદાહરણ આપું તમને. માનો કે મેં કરેલું છે આવું. મને જ્યારે પીવાવાળાને નોર્મલ હાઇપર એસિડિટી ને ગેસનો પ્રોબ્લેમ હોય, જેના કારણે ખોરાક નહીં લેવાતો હોય, તો ઘણી વખત અશક્તિ જેવું આવી જતું, એટલે ઘરવાળા ડૉક્ટર પાસે લઈ જતા. ડૉક્ટર તો રિપોર્ટ જોઈએ એટલે ડૉક્ટરને તો બધી ખબર પડી જતી હોય શું છે શું નહીં. છતાંય ડૉક્ટર પૂછે મને, ભાઈ કેટલું પી? એટલે હું ડૉક્ટરને કેમ આટલું 30 ml, બરાબર. જ્યારે એટલું તો હું પેલું શું કે છાટામાં ઉડાય. હા એમ.
તો આ જગ્યાએ મારે ખોટું બોલવાની જરૂર પડી. હવે માનો કે મને તાવ ભરાયો, શરદી ઉધરસ થઈ, તો ડૉક્ટર પાસે જામ તો ડૉક્ટર મને પૂછશે શું શું લાગે, ગળામાં દુખે છે, ઠંડી લાગે છે, તો આપણને મને જે થતું હોય એ બધું સાચું બોલાવું. સમજ્યા? તો આ રીતે આ એક એવી બીમારી છે કે જ્યાં મારે ખોટું બોલવું પડે છે. બરાબર? અહીંયાથી મારી આધ્યાત્મિક અધોગતિની શરૂઆત થાય છે. પછી ધીરે 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 આ વસ્તુ વધતા વધતા એવું થાય કે મારા વાણી વર્તન વ્યવહાર પર આની વિપરીત અસર ચાલુ થાય. લડાઈ ઝઘડા કરવા, વડીલોનું આદર સન્માન ના કરવું, આ બધું એકદમ સામાન્ય બાબ. એક સમય હતો જ્યારે હું ગુટખા ખાતો તો મારા ઘરથી 2-3 કિલોમીટર દૂર ગઈને ખાતો કે ભાઈ કોઈ જોઈ જશે, ઘરે કહી જશે તો ઘરે ખીજવાશે, માર પડશે, એટલો ડર હતો. પણ દારૂ મારા જીવનમાં આવ્યો પછી એક સમય એવો આવી ગયો કે ઘરમાં બેસીને બી પીવાનું, કોઈનો ડર નહીં. સમાજનો કોઈ વ્યક્તિ હોય, કોઈ વડીલ હોય, કોઈ સલાહ પાડે તો ચાલ તું તારું કામ કર, તારા બાપને નહીં ખબર. આવા વર્ડિંગ નહીં કરતા એમ. સમજ્યા ને? એટલે આ વ્યક્તિ કેવું કે ભગવાન પ્રત્યેનો જે ડર કે જે શ્રદ્ધા હતી એ બધી મરી ગઈ. હું પીતો હતો ત્યારે હું મારી જાતને કે હું તો ભગવાનને માનું છું. હું તો દર શનિવારે મારા ઘરની બહાર જ હનુમાન દાદાનું મંદિર છે, તો દર શનિવારે હું તો હનુમાન દાદાને પગે લાગવા જતો, શિરડી જતો. બરાબર? તો પછી હું તો આધ્યાત્મિક હતો. આધ્યાત્મિકતા આને નથી કહેવાતી. આધ્યાત્મિકતા માપવાનો કોઈ માપદંડ નથી. તમારી અંદર રહેલી વિનમ્રતા જ તમારી અંદરની આધ્યાત્મિકતાને પુરવાર કરે છે. સમજ્યા? એટલે શારીરિક અને માનસિક, શારીરિક તો માત્ર 10% છે. સમજો, કોઈ બી મારા કેન્દ્રમાં આવે, અઠવાડિયું 10 દિવસ એના શરીરમાં દારૂ જતો કે કોઈ બી નશો હોય જતો બંધ થઈ જાય, એટલે શારીરિક રીતે તો બધું ઓકે થઈ જવાનું છે. પણ મેઇન એની અંદર માનસિક સુધાર અને આધ્યાત્મિક જાગૃતિ, આ બે વસ્તુ લાવવી બહુ જરૂરી છે. તો જ આ વસ્તુમાં સફળતા મળે છે. આ ઘણા લોકોને કેવું છે વિચારસરણી કે 4 મહિના રિહેબમાં મૂકી દીધા એટલે પતી ગયું, સારા થઈ ગયા. આ લોંગ ટાઈમ પ્રોસેસ છે. આ આફ્ટર રિહેબ મેઇન કામ તો બહાર નીકળ્યા પછી છે. પછી એને દુનિયાની હારે લડવાનું ને. કારણ કે 4 મહિના તો ચારો લોક એન્ડ કીમાં છે. બરાબર? તો ત્યાં તો એક સેફ એન્વાયરમેન્ટ, ત્યાં એ ધારે તો બી એને કંઈ મળવાનું નથી. મેઇન કામ તો બહાર ગયા પછી. તો અમારું કામ એવું નથી કે 4 મહિના કોઈ બી પેશન્ટ આવ્યો તો 4 મહિના પછી જ્યારે એને અહીંયાથી રજા આપી એટલે અમારો કોન્ટ્રાક્ટ પતી ગયો, એવું નથી. જે કોઈ બી પેશન્ટને જ્યારે બી અમે રજા આપવાનો હોય ત્યારે એના પરિવારને બોલાવવામાં આવે છે. એમના પરિવારની બી કાઉન્સલિંગ કરવામાં આવે કે આ વ્યક્તિ ઘરે આવશે પછી તમારે કઈ રીતે શું શું કરવાનું છે, એની સાથે કઈ રીતનો વ્યવહાર કરવાનો છે, આ દરેક વસ્તુનું ગાઈડન્સ અમે લોકોને આપીએ. ત્યાર પછી દર રવિવારે અમારી સંસ્થા પર એક સેમિનાર હોય. જેટલા બી પેશન્ટો અમારા ટ્રીટમેન્ટ લઈને બહાર નીકળી જાય એ લોકો દર રવિવારે સેમિનાર ભરવા માટે ત્યાં આવે ને અમારું બી ફોલોઅપ એમના પર રહેતું હોય છે. એટલે પાછો એ લોકો એ બાજુ એ તરફ વળે ને એના માટે. નહીં તો કોઈક દોસ્તાર એમ કે ચલ ને બેસીએ તો કદાચ મગજ એનું પડે. હા, એટલે આજે હું તમારા માધ્યમથી લોકો સુધી એક વાત ચોક્કસ પહોંચાડવા માંગીશ કે ભાઈ તમે એવું નહીં કે મારા કેન્દ્રમાં, કોઈ બી કેન્દ્રમાં તમે મૂકી દો, લોકોની 3 કે 4 મહિના તમે કોઈ પણ વ્યસન મુક્તિ કેન્દ્રમાં મૂકી દીધા એનાથી આનું સોલ્યુશન નથી. સમજી લેજો. બહાર આવ્યા પછીનું મેઇન કામ સ્ટાર્ટ થવાનું છે. બરાબર? એટલે આ વસ્તુની અંદર પરિવારનો માહોલ શું છે, આ બધી વસ્તુ બી બહુ કામ કરતી હોય છે. બરાબર? એટલે પહેલાં ખાલી હવે મારતા કેવું હોય કે કોઈ બી નવા એડમિટ થાય ને ત્યારે 30 કિલો 40 કિલો વજન હોય, ખોરાક જ લેવા તો બંધ થઈ ગયેલો હોય. અમારતા હવે આ ડિટોક્સની ટ્રીટમેન્ટ ને બધું એટલે ખોરાક એકદમ વધી ગયેલો હોય. 3 મહિના પછી જ્યારે પરિવાર સાથે અમે મિટિંગ કરાવીએ તો એનું ખાસું એવું વજન વધી ગયેલું હોય. એટલે પેલા પરિવારવાળા તો જોઈને ખુશ, એમ કે વાહ મસ્ત, એમ કે આટલો મસ્ત બની ગયો, આટલો શરીર આટલું સુધરી ગયું, બધું થઈ ગયું, હવે સારો થઈ ગયો એમ. પણ શારીરિક 10% છે ખાલી. મેઇન સુધાર અહીંયા લાવવાની જરૂર છે. સમજે? હા. દારૂનો નશો ચડ્યા પછી માણસ બધું ભૂલી જાય છે. પેલું કહે ને કે સદબુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય, વિનાશકારી વિપરીત બુદ્ધિ આવી જાય. દારૂડિયો પોતે તો મરે પણ આખા પરિવારને હાથે લઈને મરે. ને દારૂ વસ્તુ કેવી છે કે તમારો ડાયરેક્ટ જીવ નહીં લઈએ, પહેલાં તમને ચારે બાજુથી મારે. તમને સમાજમાંથી, પરિવારમાંથી, ધંધામાંથી, બધી બાજુથી તમને ખાલી કરી નાખે. છેલ્લે તમને સુસાઇડ કરવાના વિચાર આવવા લાગે, પછી તમારો જીવ લે એમ. ગૌરંગભાઈ, ઘણી વખત મેં સાંભળ્યું પણ છે અને મૂવીની અંદર પણ એવા ઘણા બધા સીન મેં જોયા છે કે આ જેટલા પણ વ્યસન મુક્તિના કેન્દ્ર હોય એની અંદર શું પેલું મારવામાં, ટોર્ચર કરવામાં એવું આવે? આમાં કેવું છે જો, પહેલી વસ્તુ તો કે આ એક પ્રકારની માન્યતા બનાવી છે
ત્યાં આટલું ટોર્ચર કરે ને આવું ને તેવું? ટોર્ચર કેવું કહેવાય જો કે આજે એક સામાન્ય વસ્તુ તમને કે દારૂ પીવાવાળો વ્યક્તિ સૌ પ્રથમ તો કેવું હોય ખબર કે એનામાં ઈગો બહુ હોય, અહંકારી, અહંકારી, કોઈનું માને નહીં. કે હું કંઈક છું, એ કોઈના કહ્યામાં રહ્યો ન હોય, એ પોતાની મરજી મુજબ જ પોતાનું જીવન જીવેલો હોય. હવે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવ્યા પછી કેવું હોય કે તાની ડિસિપ્લિન, તાના જે રૂલ્સ હોય, જે નિયમો હોય એ પાળવા બહુ જરૂરી હોય. એટલે આ બધી વસ્તુ આજે કેવું કે આજે હું મારો મરજીથી પોતાનું જીવન જીવો આટલા વર્ષ, હવે અચાનક મને આવા કોઈક વ્યસન મુક્તિ કેન્દ્રમાં મૂકી દેવામાં આવ્યો ને બીજા જ દિવસથી 7 વાગે કમ્પલસરી ઉઠવાનું છે, યોગા સેશન ચાલુ થયું, યોગા કરવાના છે, ગ્રુપ કાઉન્સિલિંગના સેશન ચાલે તો એમાં 2 કલાક ભલે મારાથી બેસાય કે નહીં બેસાય પતા બેસીને કમ્પલસરી મારે સાંભળવાનું જ છે, બરાબર. તો આ બધું વસ્તુ મારે કમ્પલસરી કરવી પડે છે. તો આ બધી વસ્તુ મને ઓબ્વિયસલી ટોર્ચરિંગ લાગવાનું, બરાબર છે. ત્યાર પછી રહી વાત મારવાની, બરાબર. તો આમાં કેવું છે જો 2020-21 સુધીમાં તો છે ને મેં બી મારા અમુક પેશન્ટો ઉપર હાથ ઉપાડ્યો છે. લાફા એટલે એવું નહીં કે પેલું મારવાની, જે બહુ બધું આવે એવું બધું ટોર્ચર નહીં આમ. ને આજે મને એ વસ્તુનો ગર્વ બી છે કે મારા આજની તારીખે કેટલા એવા પેશન્ટ છે કે જે ખરેખર મારી મારથી સુધરે, હા, એનથી સુધરેલા, હા ઘણા હોય એવા, હા 100%. હા. પણ પરિસ્થિતિની સાથે સમયની સાથે આપણે બી આપણી અંદર પરિવર્તન લાવવું જરૂરી છે. આજે તમે ઘણી જગ્યાએ જોયું હશે, આપણે સ્કૂલોમાં ભણતા આપણે આપણા ટીચરોનો, આપણા માસ્ટરોનો સ્કેલથી મારતા. માર ખાઈ ખાઈને મોટા થયા. જ્યારે આજે કેવું પરિસ્થિતિ છે, આજે સ્કૂલનો કોઈ ટીચર કોઈ બાળકને મારે તો એના પર કેસ થઈ જાય છે, બરાબર છે. એટલે એ વસ્તુ આજે નથી. પણ ખરેખર આ એક જે કહેવામાં આવે છે ને કે અમુક ખોટી રિએપ્સ અમુકોમાં થતું હશે, હું ફક્ત મારી પોતાની વાત કરું, કારણ કે મારામાં એટલા માટે આ મારું જે કેન્દ્ર છે, જે કોઈ બી પેશન્ટ મારા કેન્દ્રમાં સારવાર લેવા માટે આવે તો એનું સીસીટીવી કેમેરાનું એક્સેસ અમે પરિવારવાળાને લાઈવ આપીએ. એ લોકો 24 કલાક પોતાના વ્યક્તિને પોતાની નજરથી જોઈ શકે. આ ટ્રાન્સપરન્સી. બાકી હા, તમારી પ્રાઇવસી કોઈને આપવાની ના હોય. પણ બાકી ખરું ટોર્ચરિંગ કોને કહેવાય જો તમારે જોવું હોય ને તો કોઈ અમારા જેવો દારૂડિયો હોય ને એના પરિવારને ગઈને મળજો એકવાર, તો ખબર પડશે તમને કે ખરું ટોર્ચરિંગ કોને કહેવાય. મારવો, ગાળાગાળી કરવી, રોજના ઘરમાં લડાઈ ઝઘડા કરવા, આ બધું એક દારૂડિયાના પરિવારમાં સામાન્ય બાબત હોય. એક પત્ની કે જેનો વાંક ખાલી એટલો હોય કે એનો પતિ દારૂ પીએ છે, છોકરાઓ કે જેનો વાંક ખાલી એટલો કે એમનો બાપ દારૂ પીએ છે, એક માતા પિતા કે જેનો વાંક ખાલી એટલો કે એનો દીકરો દારૂડિયો છે. ખરું ટોર્ચરિંગ આને કહેવાય. તો એની સામે એને સુધારવા માટે જો અમુક, એટલે કહેવાનો મતલબ કે મારા કેન્દ્રમાં છે ને ટફ લવ જેને કહેવાય, સખત પ્રેમ મળે. હવે એક દીકરો હોય ઘરમાં તો દીકરાને મા અને બાપ બંને સરખો પ્રેમ કરતા હોય, પણ દીકરો જો કંઈક ભૂલ કરે તો મા એને પ્રેમથી સમજાવતી હોય, પણ બાપ જો જરૂર લાગે તો 2 લાફા બી મારશે, ખીજવાશે પણ. એનો મતલબ એવો નથી કે બાપ એને પ્રેમ નથી કરતો. આ વસ્તુ છે. આ વસ્તુ સમજવાની બહુ જરૂર છે પહેલા. જેમ તમે કીધું એમ કે જે લોકો ડ્રિંક કરતા હોય, દારૂ પીતા હોય કે અમુક પ્રકારના જે વ્યસન હોય, તો એનું પરિવાર તો એને ત્યાં મૂકી ગયું હોય, એટલે એને તો ત્યાં કોઈ દિવસ રહેવાની ઈચ્છા હોય જ નહીં, કારણ કે એને એમાંથી બહાર નીકળવું જ નથી એ ઝોનમાંથી. તો ઘણીવાર એવું થાય કે પરિવારના લોકો મળવા આવે કે ફોન ઉપર વાત થાય તો એ ખોટું બોલે કે મને તો અહીંયા આવું ટોર્ચર કરે છે ને મારે નથી રહેવું ને મને ફલાણું ને ઢીકણું ને એમ. આમાં કેવું છે, આપણને તો એવી સિસ્ટમ હોય, પહેલાં કોઈ બી પેશન્ટને આપણને સારવાર માટે મૂકવામાં આવે તો ટોટલ 4 મહિનાની આપણી સારવારનો સમય હોય. એ 4 મહિના દરમિયાન પહેલાં 3 મહિના કોઈને બી મળવાનું કે વાત કરવાનું એલાઉડ હોતું જ નથી. મોબાઈલ એવું કોઈ વસ્તુ તાર સાથે એલાઉડ હોતું નથી. કારણ કે આ જ વસ્તુ છે કે જો કોઈ બી આજે તમે દારૂ પીતા છો, આજે માનો કે તમારા પરિવારના કન્સર્નથી આજે અમે તમને ઘરેથી લઈ ગયા તમારા, બરાબર, અને તમને ત્યાં મૂક્યા, તમને 1 કે 2 દિવસ પછી માનો કે તમારા પરિવાર તમને મળવા આવ્યો કે ફોન પર વાત કરાવું, પીવાવાળાનું મેઇન હથિયાર જ તો આ છે, ઘરવાળાને ઇમોશનલી બ્લેકમેલ કઈ રીતે કરવા એ બહુ સારી રીતે આવડતું હોય ને એનો એ હથિયારનો ઉપયોગ કરે. પરિવારવાળાને એક જ ધમકીઓ મળતી હોય પીવાવાળા તરફથી, જ્યારે એની માંગ પૂરી નહીં થતી હોય, હું ઘર છોડીને ચાલ્યો જવા, હું સુસાઇડ કરી લેવા, આ બધી વસ્તુઓ. એટલે ઘરવાળા બિચારા ડરીને એની વાત જે હોય, એની જે માંગણી હોય એ પૂરી કરવી પડતી હોય. એટલે આ વસ્તુ જો ત્યાં ચાલવા દેવામાં આવે તો પછી કોઈ ટકવાનું જ નથી. એટલે મેઇન અમારો મુખ્ય ટ્રીટમેન્ટનો સમય જે હોય ને 90 દિવસનો હોય, 3 મહિનાનો.
1 મહિનાનો સમય આપણે વધારે લઈએ છીએ એની પાછળનું મુખ્ય કારણ આ છે કે ત્યાં 90% પેશન્ટ એવા હોય છે કે જેને પરિવારના કન્સર્નથી ત્યાં એડમિટ કરવામાં આવેલા હોય, અથવા તો ઘરવાળા કંઈક ખોટું કહીને ત્યાં મૂકી જતા હોય, અઠવાડિયાનું કે 10 દિવસ જ રહેવાનું છે એવું કહીને. આ બે જ રસ્તા છે. કારણ કે જો પિયાવાળામાં એટલી જો સમજ હોય ને તો એ ઘરે જ છૂટી જવાનું છે, તો અહીં આવવાની જરૂર એ નથી પડવાની. બરાબર. હવે આવા વ્યક્તિને કે જ્યારે આપણે ત્યાં આ રીતે રાખવામાં આવતા હોય તો એ કંઈ 1-2 દિવસમાં માઇન્ડથી ત્યાં સેટ નથી થવાના. પહેલાં 15-20 દિવસ તો એ લોકોનું મગજ બધી રીતે દોડાવે કે હું શું કરું કે આ લોકો મને અહીંયાથી મોકલી આપે, કે એવું શું કરું કે ઘરવાળા મને અહીંયાથી લઈ જાય. આ બધા પ્રયત્ન કર્યા પછી એ લોકોને અંદરથી જ્યારે અહેસાસ થાય ને કે ભાઈ હવે અહીંયાથી નીકળવું શક્ય નથી, પછી એ લોકોનું માઇન્ડ ત્યાં ધીરે ધીરે સેટ થાય. એટલે આવા કેસમાં અમારામાં પહેલો 1 મહિનો તો ગણતરીમાં જ આવતો નથી. જે મુખ્ય કામ થવાનું છે એ પાછળના 3 મહિનામાં જ થવાનું છે. એવું જાણવા મળ્યું છે કે વ્યસન મુક્તિ કેન્દ્રની અંદર જે પણ જે એડિક્ટ હોય એને જ્યારે લાવવામાં આવે ત્યારે જોર જબરજસ્તીથી જ લાવવામાં આવે એવું હોય છે. એકચ્યુઅલી આને હું એવું કહેવા કે આને જોર જબરદસ્તી આને રેસ્ક્યુ કરેલું કહેવાય. દારૂ પીધેલો વ્યક્તિ જ્યારે પીધેલી હાલતમાં હોય ત્યારે માણસની એક જાનવર હોય, એને એને ભાન જ ન હોય કે શું કરી રહ્યો છે. તો એને રેસ્ક્યુ કરવો પડે એને. સમજી ગયા? કારણ કે અત્યારે મેં તમને કીધું તેમ કે એ વ્યક્તિમાં જો એટલી સમજ શક્તિ હોય તો કદાચ એને એ રીતે લઈ જવાની એ જરૂર નહીં પડે, તો આ બધી વસ્તુ ઘરે જ થઈ જવાની છે. ને ઘરવાળા બી આ વસ્તુ બધી રીતે હારી થાકીને મન પર પથ્થર મૂકીને આ વસ્તુ કરવી પડતી હોય છે. ને આજે તમે જ્યારે આ સવાલ ઉઠાવ્યો છે તો એક ચોક્કસ હું એક સચ્ચાઈ કહેવા માગું છું કે આજે મારી પર એક કેસ ચાલે છે 3 વર્ષથી. આજે આપણા દેશનું કે આપણા ગુજરાતની હું વાત કરું હોય કે આપણું બહુ મોટું દુર્ભાગ્ય છે કે આજે તમારી પાસે કોઈક રાજકીય નાનો મોટો હોદ્દો હોય તો તમે જેમ ફાવો એમ એનો યુઝ કરી શકો છો. આજથી 3 વર્ષ પહેલાં મારી સાથે એક કડવો અનુભવ થયેલો છે. મહેસાણા પાસેનું ગામ છે. તો એક બેન છે, મોમેડન છે. એમણે કશેથી મારો નંબર મેળવ્યો, મારો સંપર્ક કર્યો. એમણે પોતાની જે આત્મવીતી હતી મને આખી સંભળાવી. એમના જે હસબન્ડ હતા એમના પતિ એમડી ડ્રગ્સના બંધારણી હતા. તો ઘણા વર્ષોથી એ પ્રયત્ન મને કીધું કે અમે હું કરું છું પણ એ છોડતા નથી. એમના ઘરમાં એમના પિતાને એમના ભાઈઓને બી એમણે બહુ વખત કીધું પણ એ લોકો બી કંઈ ધ્યાન આપતા નથી. હવે હું ને એમ કે મારી 2 છોકરી છે તો અમારા ભવિષ્ય માટે હવે મારે પોતે કંઈક નિર્ણય લેવું પડે એમ છે એમને સુધારવા માટે. તો એમણે કશેથી મારો નંબર મેળવ્યો કીધું તે એમણે મને કીધું કે હવે જાતે આવવા તો કોઈ સંજોગે તૈયાર થવાના નથી, તો તમારે જ તમારા માણસો સાથે આવીને એમનું અહીંયાથી લઈ જવું પડશે. મેં કીધું ઓકે, વાંધો નહીં. એના અઠવાડિયા પછી એમનો ફોન આવ્યો મારી પર કે આજે એમને કોઈ બી સંજોગે લઈ જવું પડે એવું છે. એટલે અહીંયાથી મેં મારા માણસોને મોકલ્યા, એમને રેસ્ક્યુ કરીને એ લોકો લઈ આવ્યા. અમારું જે એડમિશન ફોર્મ ને જોઈએ ત્યાં ઘરમાં જ એમની પાસે બધું સાઇન ને બધું કરાવીને. બરાબર. હવે એના 2-3 દિવસ પછી એમના ઘરના એમના ભાઈઓ એમના પિતા જે હતા એ લોકોને બધાને ખબર પડી કે ભાઈ આ રીતે એમને મૂક્યા છે. એ લોકોનો મારી પર ફોન આવ્યો એટલે મેં વિડીયો કોલથી અમારું જે આખા સેન્ટરની પ્રિમાઇસીસને કઈ રીતનું છે બધું એ લોકોને બતાવ્યું. પ્લસ એમના ભાઈના મોબાઈલમાં બી જે મેં તમને કીધું સીસીટીવી કેમેરાનું બધું કરાવી આપ્યું. પણ ઘરમાં અમુક એ લોકોનું પારિવારિક બધું ચાલતું હતું ઝઘડા. આ જે ભાઈને જે લાવેલા હતા અમારા કેન્દ્રમાં એના પર જ આખું ઘર ચાલતું હતું. એમના ભાઈઓને એમના પિતાને બધાને પૈસા મળતા હતા. હવે એ ત્યાં આવી ગયા એટલે એ લોકોને બધું મળતું બંધ થઈ ગયું. એટલે એ લોકોએ બી કે આને વધારે ટાઈમ રાખો તો આપણું પછી ગુજરાન કઈ રીતે ચાલવાનું. એટલે 1 મહિના પછી એ લોકો બધા બાનાબાજી કરીને અહીંયાથી એને છોડાવીને લઈ ગયા. હવે 1 મહિનામાં તો કોઈ બી વ્યક્તિને આ રીતે લાવેલા એટલે મગજમાં હજુ તો ગુસ્સો જ ઉતરેલો નહીં હોય. બરાબર. એટલે એના હજુ તો પેલા વ્યક્તિના મનમાં ગુસ્સો જ કે મને આ રીતે અહીંયા લાવ્યા, મને અહીંયા મૂક્યો, આવું કેમ કર્યું એમને. એટલે એ વ્યક્તિએ ડાયરેક્ટ અહીંયાથી ગઈને તો મહેસાણામાં અમારી ઉપર કિડનેપિંગનો ગુનો દાખલ કરાવી દીધો. FIR ડાયરેક્ટ. સમજ્યા? એ મારા જીવનનો તમને કેમ ને એટલો ખરાબ સમય હતો ને. મારી દીકરી ત્યારે જન્મ થયેલો હતો. એ લગભગ તમને કેમ કે 4 કે 5 મહિનાની જ હતી. એને લઈને જે હું દોડ્યો છું તે ટાઈમે એમ. ને ત્યારે મને ખરેખર અંદરથી થોડાક સમય માટે હું નેગેટિવ બી થઈ ગયેલો હતો કે ભગવાન મેં આટલું કર્યું છે ને એનો તું મને આ આપે છે એમ. લોકોનું સારું જ તે આપણે ઈચ્છતા હોઈએ ને. આ વ્યક્તિ કે જેને કોણ એ ભાઈ હતા, મહેસાણાનું કયું ગામ આપણે કોઈ દિવસ જોયેલું બી નહીં હતું. આ તો એક ભગવાનનો એ હતો કે એમની પત્ની અમારો સંપર્ક કર્યો ને આપણે એને કોઈક
હાનિ પહોંચાડવા કે એને એના હેતુથી આપણે કંઈક સારા હેતુથી એને લાવેલા હતા. પણ મેં તમને કીધું તેમ કે એક આપણી જાણીતી પાર્ટી છે, તેના એક નાનો મોટો હોદ્દો એમની પાસે હતો, એટલે એના હોદ્દાનો ઉપયોગ કરી ને એમણે પછી આ રીતે બધું પોલીસનો ઉપયોગ કરીને તો જો આજે આપણું જે ન્યાયતંત્ર એના પર હજુ બી મારો વિશ્વાસ હજુ કે જજ સાહેબે જેવો કેસ જોયો એટલે એમને ખબર પડી ગઈ કે આ મેન્યુપ્લેટ થયેલું છે આખું, એમ કે આમાં ખરેખર આવો કોઈ ગુનો બન્યો નથી, ને એમણે અમને જામીન બી આપી દીધેલા. પણ આજે કેસ આજે બી ચાલે જ છે, બરાબર. પણ કહેવાનો મતલબ એ છે કે જેટલું કામ તમે આ સરળ સમજો છો એટલું સરળ એ નથી. જે વ્યક્તિ આ કામ કરે છે, જે જવાબદારી લઈને બેઠો છે, એને જ ખબર છે. ઘણીવાર તમે સારું કરવા માટે જતા હો તો આવું બી થઈ જાય, કારણ કે લોકો સમજતા નથી. આજે ધાક ધમકીઓ હોય કેટલી મળે. આજે જે લોકો અમુક લોકો 20-30% જેટલા લોકો એવા છે કે જે લોકોએ સુધરવું જ નથી, તો એ લોકો જ્યારે દારૂના નશામાં હોય તો પછી એ લોકોને આ બધું યાદ આવે એટલે રાતે 12 વાગે 1 વાગે ફોન કરે, ધાક ધમકીઓ આપે. આવું તો અમારા માટે બહુ સામાન્ય બાબત છે આ બધી વસ્તુ, સમજ્યા. શું લાગે છે તમને કે જે આ વ્યસન મુક્તિની આદત હોય એ સારવારથી જે નશો છે એ 100% છૂટી જાય ખરા? જો 100%ની ખાતરી તો આ દુનિયામાં કોઈ નહીં આપી શકે, ને જે લોકો આપે એ સાવ ખોટા ચીટરો, સમજી લો. અમારું 80%નું કામ હોય જે અમે બધું અમે કરીને આપીએ. 20%નું જે હોય એ મેં તમને આગળ કીધું એમ કે જ્યારે કોઈ બી પેશન્ટને કેન્દ્રમાંથી રજા આપવામાં આવે છે ત્યારે એમના પરિવારની બી કાઉન્સલિંગ કરવામાં આવે છે કે એમના બહાર આવ્યા પછી, એમના ઘરે આવ્યા પછી એ લોકોએ કઈ રીતે શું શું કાળજી રાખવાની છે, શું છે. તો આ બધી વસ્તુનો મેળાપ થવો બહુ જરૂરી છે. અને મેં તમને કીધું કે આ 4 કે 5 મહિનાની પ્રોસેસ નથી, આ લોંગ ટાઈમ પ્રોસેસ છે, સમજ્યા. આજે મારા કેન્દ્રમાંથી ટ્રીટમેન્ટ લઈને ગયેલા 8-8 વર્ષ થયા, 10-10 વર્ષ થયા, છતાંય લોકો અમારી સાથે હજુ જોડાયેલા છે. આ માહોલમાં જોડાયેલા રહેવું બહુ જરૂરી છે. આ એક એને ફેલોશિપ અમારી કહેવાય એને, સમજી ગયા. હવે તમે આ નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર તમે જોતા હશો, સિંહ જ્યારે શિકાર કરવા નીકળે ને તો પહેલાં જે હરણનું ટોળું હોય ને તેને કશે સંતાઈને જોયા કરે, ને ટોળામાંથી એ પહેલાં જોઈ કે કયું એક હરણ છૂટું પડે ટોળામાંથી, બરાબર. કાં તો એ છૂટું પાડવાની કોશિશ કરે, જેવું ટોળામાંથી એ છૂટું પડે તેવો એનો એ શિકાર કરે. સેમ વસ્તુ અમને લાગુ પડે છે કે જ્યાં સુધી અમારું જે આ ફેલોશિપ, અમારું જે ગ્રુપ છે એમાં હું જોડાયેલો છું ત્યાં સુધી હું સેફ છું. જે દિવસે એ બધી વસ્તુથી હું મારી જાતને અલગ કરીશ એટલે સામે સિંહ બેઠા જ હોય. એટલે અમારી જે બીમારી જે છે ને, સિંહ એટલે અમારા માટે અમારો દારૂ. અમારી જે બીમારી છે એને ચતુર, ચાલાક અને ચંચળ કહેવામાં આવી છે. આજે ભલે મને 10 વર્ષ થયા, 11 વર્ષ થયા, પણ આજે બી દારૂનો ગ્લાસ મારાથી આટલો જ દૂર છે ખાલી. આજે હું મારી અંદર જો અહમ લાવું ને કે હું કંઈક છું, આટલા વર્ષ મેં નથી પીધું, હવે તો બધું ઓકે થઈ ગયું છે, ચાલો હવે કોઈક વાર ગુજરાતની બહાર ગઈને એક બિયર પી લેમ, એક પેક પી, હવે શું થવાનું, કોઈને શું. પણ આજે બી મારી અંદર ખાલી 30 ml બી ગયું ને તો મારી જે શારીરિક એલર્જી છે ને, મારી બીમારી એ તરત એક્ટિવેટ થઈ જશે મારી અંદર. ને આ 10 વર્ષનો જે મારી ભૂખ છે 10 દિવસમાં હું પૂરી કરી નાખાશ. એટલે આફ્ટર રિહેબ જે છે, ટ્રીટમેન્ટ લીધા સારવાર પછીનું, એ બહુ મુખ્ય જરૂરી છે. એટલે અમુક મારા કેન્દ્રમાં એવા બી લોકો આવે છે કે જે લોકો પાસે ટ્રીટમેન્ટ લીધા પછી બહાર ગયા પછી કોઈ સ્કોપ નથી, તો એવાને હું એ રીતે બી મદદ કરું છું કે એ લોકોને નોકરી હું આપું છું, જોબ કરાવું છું, કામ અપાવું છું, સમજ્યા. એટલે એનું માઇન્ડ ડાયવર્ટ રહે. હા એમ. કારણ કે બહાર નીકળ્યા પછી એની પાસે જો કોઈ પ્લેટફોર્મ જ નહીં હોય તો પાછું યાદ આવશે. નવરો બેસેલા માણસને શું વિચાર આવે? સારા વિચાર તો આવવાના નથી. એટલે એના ચાન્સીસ વધી જાય છે કે ફરી પાછો એ માહોલમાં એવા લોકો સાથે જોડાવા માંડે કે જેનાથી પાછું એ વ્યસન તરફ વળી શકે છે. ગૌરાંગભાઈ, જે વ્યક્તિ દારૂડિયા હોય એને કઈ રીતે આપણે તમે ચેક કરી શકો કે આ દારૂડિયો છે, એ ખ્યાલ આવે? જો મેં કીધું તેમ કે કોઈ બી દારૂડિયાને ઓળખવું હોય તો એનું એક જ એનો ઉપાય છે, એના લક્ષણો. જે નોર્મલ લાઈફ જીવતો હોય એના કરતાં વિપરીત હોય. હા, એનું વાણી વર્તન વ્યવહાર સૌથી અલગ પડતું હોય. ખોટું બોલવું, લડાઈ ઝઘડા કરવું, બરાબર, પોતાની જવાબદારીઓથી ભાગવું, આ બધા લક્ષણ તમે જેનામાં બી જોઈ શકો ને તો સમજવું કે આ વ્યક્તિને દારૂની સમસ્યા બની ગઈ છે. કાં તો બીજો પણ એક રસ્તો છે, હું તમને તમારા માધ્યમથી અમુક સવાલો કહેવા માગું છું કે જે વ્યક્તિમાં લક્ષણો તમે જોઈ શકો ને તો સમજવું કે એને આ સારવારની જરૂર છે હવે. જેમ કે
તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે અઠવાડિયા માટે કે અમુક દિવસો માટે તમે દારૂ પીવાનું બંધ કરવાનો પ્રયત્ન કર્યા, છતાં બી 3 કે 4 દિવસની અંદર ફરી પાછો દારૂ તમારા સાથમાં આવી ગયો? બરાબર? હા કે ના? સવાલ નંબર 2, તમે ઈચ્છો છો કે લોકો પોતાનું કામ સંભાળવું જોઈએ અને તમારા દારૂ પીવા અંગે શું કરવું એ કહેવાનું બંધ કરવું જોઈએ? એટલે કે જે લોકો આપણને સલાહ સૂચન આપે છે એ કરવાનું બંધ કરી દેવું જોઈએ? હા કે ના? 3 નંબર, શું દારૂ પીવાથી દૂર રહી શકશો એવી આશાથી તમે એકથી બીજા પ્રકારના દારૂઓ બદલતા રહ્યા છો? એટલે વિસ્કી પછી વોડકા પછી રમ. એટલે કે ભાઈ મેં તો વિસ્કી છોડી દીધી, હવે ખાલી વોડકા જ પીતો છું. વોડકા છોડી દીધો, હવે ખાલી બિયર જ પીતો છું. સમજ્યા? સવાલ 4, શું પાછલા વર્ષ દરમિયાન તમને તમારી આંખો ઉઘાડી નાખે એવી જાગૃતિનો અનુભવ થયો છે? જેમ કે પીધેલી હાલતમાં કોઈક તમારાથી એવી મોટી ભૂલ થઈ ગઈ કે જેનો તમને પશ્ચાતાપ થયો રાતે કે ભાઈ સાલી આ મારાથી બહુ મોટી ભૂલ થઈ, પણ બીજા દિવસે પાછો દારૂ હાથમાં આવ્યો અને એઝ ઇટ ઇઝ પાછું એનું હોય છે. સમજ્યા? આનો જવાબ હા કે ના? સવાલ નંબર 6, ગયા વર્ષ દરમિયાન તમારી સાથે દારૂ પીવા સંબંધે કોઈ સમસ્યા ઊભી થઈ હતી? ગયા વર્ષે તમે કેટલી માત્રામાં દારૂ પીતા હતા? તમારું ધંધામાં, પરિવારમાં, સમાજમાં કેટલું ધ્યાન હતું? આજે કેટલું છે? આ વસ્તુનું કમ્પેરિઝન તમે કરી શકો પોતાની જાત સાથે. બરાબર? ત્યાર પછી, શું તમને પૂરતો દારૂ મળતો ના હોવાથી તમે પાર્ટીમાં વધારાનો દારૂ પીવાથી કોશિશ કરો છો? દારૂમાં કેમ જેમ સોશિયલ ડ્રિંકર હોય, 1-2 પેક પીધું એન્જોયમેન્ટ કરે છે, ખાઈ લે છે ને એ કરે છે. જ્યારે અમારા જેવા દારૂડિયા હોય તો સૌથી અલગ, પિયા જ કરો, એ ખાલી પેલું બાર ટેબલ હોય ત્યાં જ દેખાતા હોય, બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લેતો જ નહીં હોય. સમજ્યા? ને પાર્ટી પતે એટલે કેવી હાલત હોય કે 2 જણાએ પકડીને ગાડી સુધી લઈ જવું પડતું હોય. આ વસ્તુ છે. ત્યાર પછી, તમે ખરેખર દારૂ પીવા માગતા ના હો ત્યારે પણ દારૂ પીવાનું ચાલુ રાખતા હોવા છતાં પણ શું તમે તમારી જાતને એવું કહેતા રહો છો કે તમે ઈચ્છો ત્યારે દારૂ બંધ કરી શકો? હા, ઘણા લોકો કહે હા, યસ યસ. આજે હું મારો પોતાનો અનુભવ તમને કેમ, હું સવારે નીકળતો તો સવારે કે બપોરે 1 ક્વાર્ટર પીધું. હું સવારે ઘરેથી નીકળું ત્યારે મેં એવું કંઈ વિચારીને નહીં નીકળ્યો કે આજે એટલો બધો દારૂ પી લેવા કે રાતે મને 2 જણાએ મૂકવા આવવું પડશે ઘરે. તો સવારે 1 ક્વાર્ટર પીધું એટલે પછી જે મારું માનસિક આકર્ષણ જે ચાલુ થઈ જાય પાછું કે આખો દિવસ લાવ લાવ લાવ, પછી એ તરસ મટી નથી. અને પછી પાછા સેલ્ફને એટલે કે તમે બીજાને એમ કહો કે મારે મૂકવો હોય તો હું કાલથી મૂકી દઉં. પણ એ વસ્તુ કાલથી બંધ કરી દેવા. આવી પ્રોમિસો મેં તમને આધ્યાત્મિક અધોગતિ, આવી ખોટી પ્રોમિસો, પોતાની જાતને ઉલ્લુ બનાવવી કે કાલથી હવે બંધ કરી દેવો છે, આ દિવસથી હવે બંધ કરી દેવું છે, એવું હજારો લાખો, પણ એ કાલ કોઈ દિવસ આવતી નથી. કોઈ વખત જે વ્યક્તિને અંદરથી અહેસાસ એવો થાય કે સાલું દારૂ નહીં પીધેલો હોતે તો સારું પડતે. જ્યારે દારૂ પીવા વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી આવી જાય, એની શારીરિક શક્તિ એની ધીરે ધીરે ઓછી થતી જાય. જ્યારે બીજા લોકોને, મારી સાથે ભણેલા લોકો જે મારાથી આગળ વધી ગયા, જ્યારે અમે સાથે જ શરૂઆત કરેલી, પણ આજે ક્યાં છે ને હું ક્યાં છું, આ બધી વસ્તુ જ્યારે અમુક વાર આંખો સામે આવે તો ત્યારે ભલે હું કહી નથી શકતો પણ અંદરથી આ વસ્તુનો અહેસાસ થતો હોય છે કે સાલો આટલા વર્ષ મેં બી જો દારૂ નહીં પીધો હતો તો આજે આની સાથે મેં પણ હતે. તો આ બધી આ વસ્તુ જો તમારા આટલા જેટલા મેં સવાલ કર્યા છે એના કોઈ પણ 2 સવાલના જવાબ જો તમારા હામાં હોય તો દારૂ તમારી સમસ્યા બની ચૂક્યો છે, તો તમારે યોગ્ય સારવારની જરૂર છે. એટલે સેલ્ફને જ ત્યાં બધા સવાલો પૂછવાની જરૂર છે. એમાંથી 2 હા નીકળી એટલે પૂરું. ધીરે ધીરે તમે એમાં જતા જાઓ છો એટલે મૃત્યુ તરફ નજીક આવો છો એમ. ગૌરાંગભાઈ, એક વસ્તુ એવી પૂછવા માગું છું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નશો શરૂઆત કરે ત્યારે શું એને એવું લાગે કે આ છેલ્લો ગ્લાસ છે, કે બસ બસ આ છેલ્લો ગ્લાસ, હવે કાલથી ને એમ એવું લાગે જ્યારે ચાલુ કરતો હોય ત્યારે? ક્યારે નહીં, રોજ જ એવું લાગે. એ કે પણ આ આજનો છેલ્લો ગ્લાસ છે, કાલે પાછો. હા, આજે મારો એક અનુભવ તમને કહું છું કે મારા જે પહેલા મેરેજ થયેલા ને, બરાબર, ત્યારે મારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી ને કે સવારે ઉઠીને ખાલી હું દારૂ જ પીતો. મારી એક જ જરૂરિયાત હતી, મારે દારૂ પીવાનો, બસ. છતાં એ પહેલી છોકરી હતી ને આજે બી એનો કોઈ જગ્યાએ કોઈ વાંક નથી. બરાબર, એ ભણેલી ગણેલી બધી રીતે સરસ હતી, એક બાયોટેક કરતી હતી. બરાબર, હવે
એ સમયે મને આજે બી નથી ખબર કે એણે મારી અંદર શું એવું જોઈ લો કે મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ, બરાબર. મારા સમાજ તો આખો મારો વિરોધી જ, મારો પોતાનો પરિવાર બી ના પાડે એને કે તું આની સાથે લગ્ન કરીને તારું ભવિષ્ય નહીં બગાડ. આ માણસને 50 રૂપિયા કમાવાની ટેવડ નથી, એને ખાલી સવાર ઉઠીને દારૂ દેખાય બસ, તો એની સાથે તારું શું ભવિષ્ય છે એમ. છતાં બી એ છોકરી બધાની અગેન્સ્ટ ગઈ, એના ઘરવાળાની, સમાજની, બધાની, કે હું એને સુધારી દેવા એમ, બરાબર, ને હું જવા એટલે એ સુધરી જશે એમ કરીને એણે લગ્ન થયા. જે દિવસે અમારા લગ્ન થયા તે દિવસે રાત્રે 2 વાગે લગભગ બધી વિધિ વિધિ પતાવીને અમે ઘરે પહોંચ્યા. મારી માસીનો છોકરો જે મારી ગાડી ચલાવીને આવેલો, બરાબર, તો એની પાસે મેં મારા 2 ક્વાર્ટર રવા જ દીધલા, કારણ કે રાતે 2 વાગે તો દારૂ મળે નહીં ભાઈ કશે, તો એને કીધેલું કે આ 2 રવા જ દેજે એમ. જેવા અમે ઘરે પહોંચ્યા એટલે પેલી છોકરી જે મારી વાઈફ હતી એને ઉતારી ઘરે, ને પેલા સાથે ગાડી સાંકીને અમે અમારા બારડોલીની બહાર હાઈવે પર ચામુંડા હોટલ છે ત્યાં આગળ ગયા. વરરાજાના ડ્રેસમાં શેરવાની જ પહેરેલી, ગાડી શણગારેલી ફૂલ હારવાળી, એ ગાડી લઈને હતા. સવારે 7 વાગ્યાથી બેસીને પીધું મેં ત્યાં. હા, 7 વાગે ફૂલ નશાની હાલતમાં ઘરે પહોંચ્યો. પેલી રાહ જોઈ જોઈને સૂઈ ગયેલી, કારણ કે લગ્નનું આટલું બધું એટલે કોઈને બી થાક હોય. બપોરે 2 વાગે મારી આંખ ખુલી, ઉઠો તો એણે શાંતિથી બેસાડીને મને એવું કીધું કે હું તમને એવું નથી કહેતી કે તમે આજથી જ બધું છોડી દો કે બંધ કરી દો. હું આજથી તમને 6 મહિનાનો સમય આપું કે 6 મહિનામાં તમારે ધીરે ધીરે કરીને આ બંધ કરી દેવાનું. પણ આ એક બેવડા હોય ને તે માઇન્ડથી એટલા પાવરફુલ હોય ને, પર્ટિક્યુલર આ બધી વસ્તુમાં, દારૂની બાબતમાં, કે મારા મગજ એ ટાઈમે હું વસ્તુ પકડી કે ચાલ હવે 6 મહિના તો મને રોકવાવાળું કોઈ નથી. થોડી ઘણી જે લાજ શરમ હતી મારી એની અંદર એ બી ગઈ. 6 મહિના ફૂલ પીવો. એટલે દારૂના અડ્ડા પર તો પીવાનું, પ્લસ પાર્સલ લાવીને ઘરે રૂમમાં એની નજર સામે બેસીને પીવાનું. કારણ કે એમને એવો વિશ્વાસ હોય કે 6 મહિના પછી છોડી જ દેશે ને એમ. એટલે એકચ્યુઅલી એ 6 મહિના દરમિયાન જે મારે ઓછું કરવાની જરૂર હતી એ તો કોઈ દિવસ થયું જ નહીં, ઉલટું વધતું ને વધતું ગયું. પછી એ લોકોના તરફથી બધા પ્રયત્ન ચાલુ થયા મારો દારૂ છોડવા માટે. નંદુબાર વાળો જે મેં કિસ્સો કીધો તો એ લોકો તરફથી જ મને લઈ જવામાં આવેલો, સમજ્યા ને. 3 વર્ષ સુધી એ લોકોથી થતા બધા પ્રયત્ન કર્યા ને છેલ્લે પછી દિવસ સુધી વાત આવી એમ, સમજ્યા ને. ઘણા બધા નુકસાનો થાય છે વ્યસનોથી, ઘણા બધા નુકસાનો થાય છે અને લોકો કેમ નથી એ બધી વસ્તુ સમાજમાં જોતા એ નથી ખબર પડતી કે આજે તમે આપણા ફેમિલી કોર્ટમાં તમે જાઓ તો જેટલા બી છૂટાછેડાના કેસો ચાલતા હોય ને એમાં 90% કેસ તમને જોવા પડશે એની મુખ્ય કારણ દારૂ હોય. આજે મને એ વસ્તુનો બહુ એ છે કે કેટલાઓના ઘર મેં તૂટતા બચાવ્યા છે, કારણ કે મારતા એટલા એવા પેશન્ટ આવે કે જે લોકોને અહીંયા સારવાર માટે મૂકવામાં આવે ત્યારે કાં તો છૂટાછેડાની વાત ચાલતી હોય, કેટલાઓના ફાઇલ કેસ થઈ ગયેલા હોય કોર્ટમાં, બરાબર. ત્યાર પછી એ લોકોના એમની જે પત્ની હોય જે રીસામણે ગયેલી હોય એને હું બોલાવું છું પર્ટિક્યુલર, ને આ વસ્તુ વિશે સાચી માહિતી આપું છું કે ભલે તારો પતિ તમારા વચ્ચે જે કંઈ બી થયો પણ વાંક મેઇન દારૂનો છે, એનો માણસ ખોટો નથી. ને તમારા વચ્ચે જે કંઈ બી આજે સમસ્યા ઊભી થઈ એનું મુખ્ય કારણ એનો દારૂ છે. ને જો દારૂ તમારા જીવનમાંથી હટે તો બીજો તો કોઈ વાંધો પણ બાકી તો બધું સંસાર ખુશીથી ચાલતો જ હોય. એટલે આ પ્રયત્નથી ઘણાના પરિવાર આજે બચ્યા છે. એનાથી નહીતર બાળકો વિખૂટા પડી જાય ઘણા ડિવોર્સથી, કા મમ્મી પાસે હોય કા જે લોકોને બાળકો હોય, એને તો હેરાન થવાનું. જો આજે કોઈ વ્યક્તિ હોય તો બીજી પત્ની બી મળી જવાની છે ને બીજો પતિ બી મળી જવાનો, પણ બાળક માટે જે પહેલો પિતા ને પહેલી માતા એ બીજા દુનિયામાં મળવાના નથી એમ, સમજાય. એટલે આજે મારી સંસ્થાના માધ્યમથી આવા કેટલાઓ પરિવારને મેં તૂટવાથી બચાવી શક્યો છું. ને એનું ખરેખર આ બધી વસ્તુ કે મેં આગળ કહ્યું કે આ બધું અમુક વસ્તુ એવી છે ને કે જે શબ્દમાં આપણે મારા જીવનની સાચી કમાણી છે. કમાણી છે અને ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે કે 100% નિમિત્ત બનાવ્યા છે. પહેલાં તો ભગવાને તમને ખુદને નિમિત્ત બનાવ્યા એટલે કે ભાઈ પહેલાં તું એક્સપિરિયન્સ કરી લે, પછી તું એને આ બધું ફીલ કર ને ફીલ કરીને પછી આખા સમાજને આપવાનો છે એક સારો મેસેજ. ખૂબ સરસ. જ્યાં વ્યસન છે એ લોકો વ્યસન જ્યારે કરતા હોય ત્યારે જે આ વ્યસન છે એ મોજ છે કે પછી અંદરથી ખાલીપાને ભરવાનો એક પ્રયત્ન છે કે હું ખાલી છું તો એ ભરાઈ જાય એમ. જો હકીકત એ છે કે મજા માટે ચાલુ કરવામાં આવેલો કોઈ પણ નશો એ આગળ જતાં ક્યારે સજા બની જાય છે એની ખબર રહેતી નથી, મુખ્ય અમારા જેવા વ્યક્તિ માટે. બરાબર, મેં બી એક સમય હતો જ્યારે મજા માટે જ દારૂ પીધેલો, બરાબર, મજા માટે શરૂઆત કરી. પછી સમય જતાં 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 એક સમય એવો આવી ગયો કે મારું પોતાનું જીવન
પણ મારો પોતાનો કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રહેલું જ નહીં હતું. દારૂ જેમ ચલાવતો એમ હું ચાલતો. એ મારા માટે સજા બની ચૂકેલી હતી. સમજ્યા? એટલે જે લોકો સોશિયલ ડ્રિંકિંગ કરી શકે છે એ લોકો માટે મજા છે. આજે આખી દુનિયા એ રીતે કરીને એન્જોય કરે છે, મજા કરે છે. પણ અમે લોકો, અમારા જેવા વ્યક્તિ જેને આ બીમારી લાગુ પડી છે, તો એ અમારા માટે આ વસ્તુ આ જીવનમાં તો શક્ય નથી. કારણ કે આ બીમારી અમારી સાથે જ રહેશે. હું અત્યાર પછી ભલે 50 વર્ષ બી દારૂ નહીં પીવા તો બી એ બીમારી તો મારી અંદર રહેવાની જ છે. 50 વર્ષ પછી બી હું દારૂ પીવા તો એ જ સ્પીડે પીવા પાછો કે જે સ્પીડે મેં મૂકેલું છે. સમજ્યા? એટલે અમે લાકડે જવા ત્યાં સુધી એ બીમારી મારી સાથે રહેવાની છે. નશો કરતો વ્યક્તિ હોય ને, એ મેં જોયેલું છે ઘણીવાર કે એમ ખુદને બહાદુર સમજતો હોય કે આ અમારા બાપનું જ છે બધું જે છે ને એ બધું. કારણ કે નશા પછી છે ને એક એવી એનર્જી ઉત્પન્ન થાય કે શું થાય એ ખબર નથી. તો શું લાગે છે તમને, કારણ કે તમે તો લોકોથી નશાથી દૂર કરો છો, કે નશો કરતો વ્યક્તિ હોય એ રિયલમાં બહાદુર હોય કે ડરપોક હોય? મોટામાં મોટો ડરપોક. એ આખી દુનિયાથી જેમ કે અને પાછા દુનિયા ડરે હોતે ને એ કે જો આ પી ગયો છે એમ કે કંઈક કરી નાખશે એમ. જો અમારે ત્યાં છે ને જે બધા પરિવારવાળા ઇન્ક્વાયરી કરવા આવે ને, બધી માહિતી મેળવવા માટે આવે ને, એટલે એ લોકો ડરતા હોય પહેલાં તો. કારણ કે એ લોકોએ આ બધું જોયું હોય કે ભાઈ તમે લોકો એને લાવશો અહીંયા પણ એ તો મારામારી કરશે, તોડભંગ, એનો તો મગજ આમ છે ને તામસી છે એકદમ, તો તમે લોકો કઈ રીતે કરશો? એ બધું અમારી પર છો, તમે બિલકુલ ચિંતા નહીં કરો. દારૂ પીવાવાળા અમારા જેવા હોય ને, એ ખાલી દારૂના નશામાં હોય ને એટલો ટાઈમ વાઘ હોય. જેવો દારૂ ઉતરે ને એટલે બકરી. એટલે કદાચ સંસ્થામાં લાવવામાં આવે રાતે તો દારૂના નશામાં એટલો ટાઈમ, બીજા દિવસે ઉતરે એટલે સમજ્યા ને, કઈ વાંધો નહીં. હા એમ. એટલે આ હકીકત છે એમ. કારણ કે હું તમને મારી પોતાની વાત કરું કે દારૂ પીધા પછી આ પેલું સાંભળતા ને, તું મારો ભાઈ છે, હા 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 હા, તું તો મારો ભાઈ, ચાલ એમ કે કોણ છે નામ ને બીજા દિવસે તો સવારે ઉઠીને મારે મોબાઈલના કોલ લોગમાં જોવું પડે કે રાતે કોને કોને ફોન ફોન થઈ ગયા. બધી રિયલ ઘટનાઓ. મોટા ભાગના વ્યસનીઓ છે એ શું લાગે તમને, ખુશ છે કે દુઃખી છે? દુઃખી જ છે. અમુક લેવલ ખુશી મળતી જ નથી, આમાં શું? અમુક લેવલ સુધી એન્જોયમેન્ટ સુધી જ્યાં સુધી આ વાત રહી છે, તો આનાથી મોટી મજા એ કોઈ નથી દુનિયામાં. સમજી લેજો. લિમિટ છે ત્યાં સુધી. બરાબર. આજે અમુક પેલું કહે છે ને કે સાયન્ટિસ્ટ લોકો બી પોતાના માઇન્ડને એક્ટિવ રાખવા માટે અમુક માત્રામાં લે છે. બરાબર. પણ જ્યારે આ તમે લિમિટ ક્રોસ કરો છો એટલે મજા પછી સજામાં કન્વર્ટ થાય. મેં કીધું તેમ. બરાબર. ને સજા પછી પીવાવાળો વ્યક્તિ પોતે નથી ભોગવતો, એના ભાગીદાર એનો આખો પરિવાર બને પછી. કારણ કે એની માનસિક અસર આજે મળતા મેં તમને જોઉં તો કેટલાઓના આ પીવાવાળાના કારણે કોઈના મમ્મીમાં, કોઈના પત્નીમાં, બાળકોમાં એ લોકોને બીપીની બીમારી લાગી જાય, સુગરની બીમારી આવી જાય. કારણ કે 24 કલાક તણાવમાં રહેતા હોય. પેલો ભાઈ ગયો છે, પીને આવશે, કોઈ હાથે લડાઈ ઝઘડો કરીને આવશે, ક્યારે પડીને વગાડીને આવશે, ક્યારે આવશે, શું થશે, આ જ બધું 24 કલાક મગજમાં ચાલતું હોય. અમુક તો એવા પેશન્ટો કે જેના પેરેન્ટ્સ કે જેના માતા પિતાનું સમાજમાં એ હોય એમ. સમજ્યા? કે જ્યાં સમાજના લોકો એમની સમસ્યા લઈને જતા હોય એમની પાસે સમાધાન કે એના માટે નિરાકરણ માટે, તો એવા બાપ ત્યાં આવીને અમારી પાસે હાથ જોડે કે ભાઈ હું મારા દીકરાથી લાચાર થઈ ગયો, આખી દુનિયા મારી પાસે સલાહ લેવા આવે, પણ મારા દીકરાને હું શું સલાહ આપું? અને અત્યારના સોશિયલ મીડિયા અને ટીવી ને આ બધાના વેબ સિરીઝો ને આ બધાના માધ્યમથી આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ, તો શું લાગે તમને કે ખાલી બોયઝ કે જેન્ટ્સ નહીં, પણ આ વસ્તુ ગર્લ્સ અને લેડીઝમાં પણ વ્યસનોનું બહુ મોટું આખું ઘેરી લીધેલું છે? જો હું પર્ટિક્યુલર મારી વાત કરું તો 2013 સુધી હું દારૂ પીતો હતો ને, ત્યાં સુધી આપણા ગુજરાતમાં ડ્રગ્સ તો પ્રવેશી ચૂકેલું તો હતું, પણ એ ખાલી બરોડા સુધી હતું. આપણા સુરત બાજુ કે સૌરાષ્ટ્ર બાજુ એટલું ન હતું એમ. બરાબર. પણ છેલ્લા 5-6 વર્ષની વાત કરું તો હવે અત્યારે અઠવાડિયા પહેલાંના જ પેપરમાં આવેલું હતું કે એપી સેન્ટર બની ગયું છે હવે તો આપણું ગુજરાત ડ્રગ્સનું. સમજી ગયા? એટલે અને ડ્રગ્સ મેં તમને કીધું કે તમે મેલ છો, ફિમેલ છો, તમે કઈ જાતિના છો, તમે બિઝનેસમેન છો, નોકરિયાત છો, મજૂર વર્ગ છો, કે એની સાથે કોઈ લેવા દેવા નથી. સમજી ગયો? જેણે જેણે નશાને અપનાવ્યો છે એણે એને બદબાર કર્યા છે. સમજી ગયા? એટલે એની તમારી અમારી પાસે
ડૉક્ટર પોતે, વકીલ પોતે, પછી પોલીસ અધિકારી પોતે, આપણે આર્મીવાળા, કોઈ એવા કેટેગરી નથી કે જે લોકો મારી પાસે ટ્રીટમેન્ટમાં નહીં આવ્યા હોય. આમાં તમારું ભણતર બી કામ નથી આવતું. અમારી વસ્તુ કેવી છે ખબર? તમને ગ્રેજ્યુએશન મળે છે વિધાઉટ એજ્યુકેશન. એજ્યુકેશન સારામાં સારું, જે કોઈ જગ્યાએ સ્કૂલ કે કોલેજોમાં શીખવાડવામાં નથી આવતું. આજનો જે માણસ છે એ પોતાનું દુઃખ છે એ કેમ દારૂમાં અને આ ડ્રગ્સ ને આ બધામાં જ તે ઓગાળવા માંગે છે કે હું આ કરીશ ને તમારું દુઃખ મટી જશે. એવું હોય કે 2 પેક મારો, નાનું દુઃખ હોય ને તો 2 પેક, મોટું દુઃખ હોય ને તો આખી બોટલ, એનાથી મોટું દુઃખ હોય ને તો 2 બોટલ. આ જેવી પૂરી થાય તો શું દુઃખ વયું જાય? જો પીવાવાળાની હકીકત આ માન્યતા હોય, મારી પોતાની એ હતી. મેં કે ટેન્શનમાંથી રિલેક્સ થઈ જાઓ. મારી અંદર એક પેલું સિમ્પથી સિકિંગ આવી ગયેલું, બિચારાપણાની ભાવના કે ભગવાને મારા મા બાપ લઈ લીધા, કશું નહીં બાપ. એના કારણે હું દારૂ પીતો હતો. પછી ઘણા લોકો પોતાની સમસ્યાને આગળ મૂકીને કે મને આ ટેન્શન ના. તો ખરેખર દારૂ કામ શું કરે છે? અત્યારે મને કોઈક ટેન્શન આવ્યું, કાલે મારે કોઈને 50 લાખ આપવાના છે સવારે, મારી પાસે એરેન્જમેન્ટ થયું નથી, તો આજે રાતે હું દારૂ પી લેવા. તો દારૂ પીવા એટલે જેટલો ટાઈમ હું નશામાં રહ્યો એટલા ટાઈમ માટે જે સમસ્યા છે એને હું ભૂલી જવા. પછી જ્યારે 4-5 કલાક પછી હું જ્યારે સ્વભાન અવસ્થામાં આવા તો એ સમસ્યા જે આટલી હતી એ આટલી થઈને ઊભેલી હશે. એટલે ખરેખર આમાં હું મારી નાકામી છુપાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે એ સમસ્યા સામે લડવાની હિંમત નથી મારી અંદર. એટલે એનાથી ભાગવા માટે હું દારૂનો સહારો લઉં છું. અને એ થોડોક સમય માટે ભૂલાવવાની છે, કે કોઈ 50 લાખ રૂપિયા આપી નથી જવાનું. આજે ચાલો એક વસ્તુ કેમ, આ પૃથ્વી પર 100% સુખી માણસ કોણ છે? કોઈ જ નથી. આજે બધા જ પોતપોતાનું કંઈક ને કંઈક લઈને બેઠા છે, કોઈને સામાજિક, કોઈને પારિવારિક, કોઈને આર્થિક, બરાબર. તો બધા કોઈ દારૂ લઈને તો નથી બેસી જતા, બરાબર. પણ પીવાવાળાને આ એક બીમારીના લક્ષણ છે અમારા, કે મેં તમને કીધું ને ચતુર, ચાલાક ને ચંચળ. આજે એક વ્યક્તિના મગજમાં આખા દિવસમાં 60 લાખ વિચારો ચાલતા હોય, સમજી લેજો, બરાબર. સવારથી ઉઠો કે તમે રાત્રે શું ત્યારે તમારું શરીર એમાં બેભાન અવસ્થામાં હોય, પણ તમારું મગજ તો ચાલુ જ હોય ત્યારે બી સપનાના રૂપે, બરાબર, કે જેને આપણે સપના કહીએ. તો અમારા જેવી જે એડિક્ટ પર્સનાલિટી હોય ને, કે જેને આ બીમારી લાગુ પડે, તો આટલા વિચારોમાંથી 50%થી ઉપરના નેગેટિવ વિચારો આવતા હોય, કે જે અમારી બીમારી સતત નશા પ્રત્યે અમને ખેંચવાના પ્રયત્ન કરે છે. એટલે આના માટે મારે સતત અવેર રહેવું બહુ જરૂરી છે. અત્યારે હું જીમ કરું, વર્કઆઉટ કરું, તો મારે પ્રોટીન ઇન્ટેક ને બધું લેવું પડે, બરાબર. તો અમુક પ્રી વર્કઆઉટ ને આ બધું માર્કેટમાં આજે બહુ આવ્યું છે, રેડબુલ બી મારા માટે રિસ્ક છે. કોઈ પણ એવું સોફ્ટ ડ્રિંક બી કે જે મારા બોડીને એનર્જી પ્રોવાઈડ કરે છે, તો એ વસ્તુ મારા માટે મારા માટે ને કોઈ બી આલ્કોહોલિક માટે એ વસ્તુ ડેન્જર, કારણ કે એ વસ્તુ મારી અંદર ફરી પાછું દારૂનું ક્રેવિંગ લાવી શકે છે. હું આજે મને કંઈક સામાન્ય શરદી ખાંસી થઈ હોય કે બીજી કોઈક તકલીફ થઈ હોય, આજે ડૉક્ટરને બી હું બતાવવા જાઉં તો ડૉક્ટર સાથે બી આ વસ્તુ હું ક્લિયર કરું કે ડૉક્ટર સાહેબ હું આલ્કોહોલિક છું, એટલે એ પ્રમાણે કન્ટેન્ટની મેડિસિન મને આપજો. નહીતર પછી પાછું ક્રેવિંગ આવે ને પાછું એ તરફ જઈ શકે ખરા. આ બધી વસ્તુની અવેરનેસ રાખવી બહુ જરૂરી છે. ગૌરાંગભાઈ, કોઈ માણસ છે એ ક્યારે એવું સ્વીકારે કે હું વ્યસની છું? એવું સ્વીકારતા જ નથી. શરૂઆતમાં મેં તમને કીધું, મેં તમને શું કે મેં આટલા વર્ષ દારૂ પીધો, પણ મારું પોતાની તો સ્વીકારવાની વાત દૂર ગઈ, પણ કોઈની હિંમત નહીં હતી એવી કે મને મોઢા પર આવીને દારૂ રહ્યો કે એમ. તો હું હમો લાગી પડતો એ લોકો સાથે. જાણતા બધા જ હતા, એટલે અમારું કેવું, જાણતા બધા જ છે, હું પોતે જાણતો બધું જ હતો, પણ માનવા તૈયાર નહીં હતો. આ મોટામાં મોટી સમસ્યા. હા, જે દિવસે મેં માની લીધું ત્યારથી મારા સુધારનું શરૂઆત ચાલુ થઈ. જ્યાં સુધી આ વસ્તુનો સ્વીકાર નહીં કરા ને કે ભાઈ હા હું દારૂડિયો બની ચૂક્યો છું, ને જેના લીધે મારા આખા જીવનમાં અસ્તવ્યસ્તતા આવી ચૂકી છે, ત્યાં સુધી મારી અંદર જે શરૂઆત, જે મારી અંદર મારે બદલાવ લાવવાની જરૂર છે, એ બદલાવની શરૂઆત થવી શક્ય બનવાની નથી. વ્યસનનો સૌથી મોટો દુશ્મન કોણ? હા, જે વ્યસન કરતો હોય એ પોતે કે એનો પરિવાર? પોતે જ. આજે જો એક વસ્તુ કેમ, આજે કશે ને કશે આપણે વિમલ ગુટકા બી ખાય, આજે તો મોટા મોટા અક્ષરથી કે હવે તો લખેલું આવે છે કે ભાઈ ઇઝ કોઝ ટુ કેન્સર, છતાં બી આપણે ખાય છે.
આપણને ખબર છે કે આનાથી મને કેન્સર થવાની શક્યતા છે. એ જ રીતે આલ્કોહોલની દારૂની દરેક બોટલ પર આવે છે, તો બી એ વસ્તુ હું લેઉં છું, એને મારા શરીરમાં નાખું છું. એનો મતલબ હું કે મને મારી જાત પ્રત્યે પ્રેમ નથી, સેલ્ફ લવ નથી મારી અંદર, તો જ એ વસ્તુ અપનાવું છું મેં. એટલે મોટામાં મોટો દુશ્મન તો મારી જાતનો હું પોતે જ થયો. એટલે બીજાને હું આંગળી નહીં ચીંધી શકું, પહેલાં મારો શું વાંક છે? કારણ કે કોઈ જબરજસ્તી મારી અંદર લાખવા તો નથી આવ્યું ને, લીધો તો મેં જ. આજે મારતા જેટલા બી આવે ને પેશન્ટો, બધાના પરિવારો એક જ વસ્તુ હોય, એના દોસ્તારો ખરાબ છે, બરાબર, એનું જે મિત્ર વર્તુળ છે, એનું સર્કલ છે, બધા ખરાબ છે, એના લીધે આ બગડી ગયો. હકીકત એવું કશું જ નથી. મેં તો જાતે જ શરૂઆત થતી હોય છે. મારા મોઢામાં રેડવા કોઈ આવ્યું નથી એમ, બરાબર. મને ખબર હતી એ લોકોએ કરવું કે નહીં કરવું એ મારી પોતાની ચોઈસ હતી, બસ. તો પછી આપણે આજે બીજા કોઈનામાં કઈ રીતે કાઢી શકીએ? માતા પિતા કઈ એવી ભૂલ કરે છે કે જેના કારણે એનો બાળક છે એ વ્યસન તરફ ફસાઈ જાય છે? એકચ્યુઅલી છે ને, જો એવી તો આગળ બી મેં કે આ દુનિયામાં એવું કોઈ કારણ છે જ નહીં કે જેના કારણે વ્યસનને અપનાવવું પડે. હકીકત તો એ છે. હા, છતાં પણ અમુક પારિવારિક માહોલ હોય છે કે જે આ બધી વસ્તુમાં ભાગ ભજવે છે. જેમ કે આજના જમાનામાં તો આ સોશિયલ મીડિયા, કે આ સોશિયલ મીડિયામાં લોકો એટલા બિઝી થઈ ગયા છે. આજે મારા પડોશમાં કોણ રહી છે એ મને નથી ખબર, પણ ફેસબુક પર મારા 5,000 ફ્રેન્ડ છે. એ જ રીતે બાળકો પર જે ધ્યાન આપવાની જરૂર છે અપાતું નથી, ને સોશિયલ મીડિયાના સતત ઉપયોગના કારણે ચીડચીડિયાપણું આવી જાય છે. આજે તમે જુઓ તો ડિપ્રેશનની બીમારી બહુ સામાન્ય બની ગઈ છે. એનું મુખ્ય કારણ શું છે? મોબાઈલ છે. આ મોબાઈલ એક રીતે આપણા આજે આ શરીરનું અંગ બની ગયું છે, બરાબર. એટલે આ બધી અમુક વિપરીત, ઘરમાં લડાઈ ઝઘડા થવા, પતિ પત્ની વચ્ચે, બાળકોની સામે આ બધું થવું, એટલે ઘરનો માહોલ બી આ બધી વસ્તુમાં બહુ ઇફેક્ટ કરે છે. તમે તમારા બાળકને 10-15 મિનિટનો સમય આપો, એના શું વિચાર છે, એના વિચાર સાથે તમે એની ભૂલને તમે સ્વીકારો, એને એપ્રિશિએટ કરો, બરાબર. પણ નાનપણથી જે લોકોને કે ધિક્કારવામાં આવે છે, બરાબર, કે એને કોઈ જાતનું એપ્રિસિએશન નથી મળતું, બરાબર, કે પછી એને અંદરથી એવું થઈ જાય ને કે હું ગમે તેવું કરું, આ લોકોને કોઈ ફરક પડવાનો નથી. એટલે પછી ધીરે ધીરે ઘરવાળાને સાઈડ પર મૂકીને એને બહારના લોકો પ્રત્યેનું આકર્ષણ વધવા લાગશે, એ લોકો સાથે જોડાવા લાગશે પછી. ને એ પછી લોકો ફાયદો ઉઠાવશે આનો. અને પછી બહારના લોકો એને કેવા મળે છે એના પર આ વસ્તુ ડિપેન્ડ રહી. એટલે પરિવારને એ પણ ખબર હોવો જોઈએ કે આપણા બાળકના ફ્રેન્ડ્સ કોણ છે, કેવા છે, શું કરે છે. પછી ઘણી વસ્તુ આ પણ કારણ હોઈ શકે છે કે એક પિતા છે એ પોતે આલ્કોહોલિક છે ને ડ્રિંક કરે છે. હવે એના બાળકની જ સામે કરે એ કે જાતે બેટા મમ્મીને કે ચખણું બનાવી દે, એટલે તો એ બાળક તો શીખવાનો જ છે ને ધીરે ધીરે મોટો થાય તો. જો માતા અમુક પિતા એના બાળકને એડમિટ કરાવતા હોય, અમુક બાળક એના પિતાને એડમિટ એવું પણ બને છે. સમજ્યા હવે? એટલે હા, નાનલેથી એટલે એને બહુ જલ્દી આ વસ્તુનું નોલેજ મળી જાય છે દારૂ વિશેનું, જે એને નહીં મળવું જોઈએ, કે એની નજર સામે એટલીસ્ટ એ વસ્તુ નહીં થવી જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું કે નાનપણથી પછી એના મગજમાં બી એ વસ્તુ પ્રત્યેનું આકર્ષણ તો આવે છે, બંધાય. પછી બહાર એમના ફ્રેન્ડ સાથે કે કશે ગયા તો એ બી વસ્તુ ટ્રાય કરવાની કોશિશ કરે, ને નહીં કરે ભગવાન કે અમારા જેવી બીમારી હોય એની અંદર, તો એની પૂરેપૂરી શક્યતા હોય કે આગળ જઈને એ પણ આલ્કોહોલિક બની શકે એમ. કેમ કે એક સંસારિક જીવન ચાલતું હોય, એમાં એક પત્ની હોય, એની માટે એનો જે વ્યસની પતિ હોય એ એને જીવનસાથી છે કે એની સજા છે? જે બી પત્નીનો હસબન્ડ આલ્કોહોલિક હોય ને, આનાથી મોટી સજા એના માટે બીજી કોઈ નથી દુનિયામાં. કારણ કે આખું જીવન એની સાથે વ્યતીત કરવાનું હોય. યસ. કારણ કે એ જે મેન્ટલી ટોર્ચર જે સહન થતું હોય ને, કારણ કે શરૂઆતમાં કેવું હોય ખબર, કે શરૂઆતમાં સમયમાં એ પોતાનું દુઃખ કોઈને કહી પણ નહીં શકતી હોય. ઘણા પોતાના પિયરમાં, પોતાના મા બાપને એ વસ્તુ, કારણ કે એને ટેન્શન હોય કે એ લોકો ટેન્શનમાં આવી જશે. એટલે આ બધી વસ્તુ બહાર ક્યારે પડે છે કે જ્યારે બી એની સહનશક્તિ પતી જાય, ત્યાર પછી આ બધી વસ્તુ બહાર પડે. એટલા વર્ષ એણે જે કર્યો હોય, જે સ્ટ્રગલ કર્યું હોય ને, એ જે સહન કરે એને જ ખબર પડે ખાલી. આજે હું રિસેન્ટલી તમને એક કિસ્સો, હું કોઈનું નામ નહીં લઈ શકું, એક પેશન્ટ મારતા આવ્યો છે. હવે એની વાઈફ જે છે ને પોતે લોયર છે, ને તે બી હાઈકોર્ટની પાછી. પણ એના પતિના દારૂના કારણે મેન્ટલી એટલી બધી ડિસ્ટર્બ થઈ ગઈ છે, તો એ મને કે ગૌરાંગભાઈ હું કોર્ટમાં દલીલે નથી કરી શકતી. કોર્ટમાં જે દલીલ કરવાની એ દલીલ બી હું એટલી મેન્ટલી હા, કારણ કે બધું મગજ ત્યાં જ હોય. એમ સમજા.
નાવા તો કઈ કેટલા કિસ્સા મારી ઓફિસમાં છે ને, તમે એકવાર સવારથી સાંજ સુધીમાં આવીને બેસો ને, ખાલી તમે ત્યાં સોફા પર બેસીને રડ્યા જ કરો ખાલી, બોલો. એવા એવા દુઃખ છે લોકોને. લોકોના દુઃખ દર્દ તમે સાંભળો ને, લોકોની કહાની સાંભળો ને, તો તમે આના માટે અંદરથી બહુ સ્ટ્રોંગ થવું જરૂરી છે. ને મારી પાસે એવા એવા લોકોનું અમારું જે 1-to-1 કાઉન્સલિંગ થાય, આજે દારૂ પીવાવાળા છે ને બહુ બધા પાપ કરીને આવલાય. ની કરવાની વસ્તુ દારૂએ કરાવેલી હોય, બરાબર. દારૂમાંથી બહાર કાઢવા માટે, જેમ મેં તમને કીધું કે શરૂઆતમાં કેમ એમનું શરીર ડિટોક્સ કરવામાં આવે, એમના શરીરમાંથી દારૂ કાઢવામાં. શરીર ડિટોક્સ થાય એટલે શરીર કામ કરતું થઈ જાય, ભૂખ લાગવા માટે ખોરાક લેવાતો થઈ જાય, પછી એમના જે શોખ દારૂએ મારી નાખેલો એ બધા જીવિત થઈ જાય, સારા કપડાં પહેરવાનું મન થાય, સારી સારી વસ્તુ ખાવાનું મન. એ જ પ્રમાણે માઇન્ડનું ડિટોક્સ થવું બહુ જરૂરી છે. એ પ્રમાણે એની અંદર જે આ બધું છુપાયેલું છે, જે ભરીને બેઠેલા છે, જે દારૂને જે પોતાના મિત્ર માનતા હતા, કોઈ હાથે શેર નહીં કરતા તે બધી વસ્તુ, એ ત્યાં આવીને બધું શેર કરે છે પછી, બરાબર. ને જેમ જેમ અંદરથી ખાલી થાય ને બધું, તેમ તેમ એની અંદર આ પ્રોગ્રામનું ઉપરથી અંદર ઉતરે પછી એમ. આ એક શેરિંગ એક બહુ મહત્વનો ભાગ છે આમાં. કોઈ બી વ્યક્તિ જો કે તમારી પાસે આજે તમે સુસાઇડને બધા કેસ લેવો, મોસ્ટલી તમને એવું કે એ વ્યક્તિ પાસે એવો કોઈ વ્યક્તિ નહીં હતો કે જ્યાં એનું દુઃખ એ બોલીને, નહીતર એ જીવી જતે. જીવી જતે. હા, તો શેરિંગ પોતાની વાતને, આજે હું આટલું ઓપનલી તમારી સામે મારી હિસ્ટ્રી કહું છું, હું ચોર હતો, મેં ચોરી કરી છે મારા ઘરમાંથી, મેં ખોટું બોલ્યો છું, બધું જ કર્યું છે મેં, બરાબર. આ એક શેરિંગનો પાવર છે મારી અંદર. હા, અને એક હિંમત હોવી જોઈએ, કારણ કે અને મને ખબર છે કે હું દારૂડિયો હતો ત્યારે આખી દુનિયા મને જાણતી હતી, સમજી લો. ભલે હું મારી જાતથી મેં પોતાને એટલો હોશિયાર સમજતો હતો મેં કે કોઈને કંઈ ખબર નથી, પણ બધાને જ ખબર હતી. હું દારૂ અમારો મતલબ ટ્રીટમેન્ટ લઈને આવ્યો ને, 2 વર્ષ સુધી એવા લોકો મને મળતા કે જે મને જોતા ને એટલે મને એમ કહેતા કે ખરેખર તું એ દારૂ છોડી દીધો એમ. ત્યારે મને એવું વિચાર કે સાલી આને હો ખબર હતી કે મેં પીતો હતો. જ્યારે પીતા હોય ને ત્યારે એમ લાગે કે આને નથી ખબર. પછી એક કિસ્સો કેમ તમને બીજો, કે અમારા બારડોલીમાં છે ને એક ઈંડાવાળો છે ભજન, બહુ પ્રખ્યાત છે. તો હું જ્યારે દારૂ પીતો ને ત્યારે ત્યાં જ ખાવા જતો એમ. પરિસ્થિતિ એવી હોય ને, મારી ખિસ્સામાં પૈસા બી નહીં હોય કે કંઈ નહીં, પણ એ લોકો બિચારા એટલા સારા હતા ને કે તો બી 1 કે 2 ઈંડાની હફરાઈ કે ખીમો બનાવીને મને ખવડાવતા. એ લોકો જ 2 જણા બાઇક પર વચ્ચે બેસાડીને મને ઘરે મૂકવા બી આવતા, સમજ્યા. એટલી તો બી હું ગાડ એ લોકોને જ આપતો પાછો એમ, સમજ્યા. તો 2 વર્ષ થયેલા હતા મને બોમ્બેથી ને TCT મેં સ્ટાર્ટ કરી દીધું હતું. બહુ સમય પછી મને ઈચ્છા થઈ ઈંડા ખાવાની પાછી, કે ચાલ આજે ત્યાં ખાવા માટે જાઉં. તો મારા કાકાના મિત્ર હતા, તો એમણે મને એ લારી પર ખાતા જોયો. એટલે એમણે જો ત્યાં જોયો ને એટલે મારી જૂની ઇમેજ એમના માઇન્ડમાં આવી ગઈ કે સાલો આજે અહીંયા ખાવા આવ્યો એટલે 100% એણે દારૂ પીધો. એટલે મારા કાકાનો ફોન આવ્યો મારી પર ને ચાલુ ફાયરિંગ, તું એ આજે દારૂ પીધો છે, તું ત્યાં ખાવા ગયો છે, બધી મને ખબર છે, હમણાં બોમ્બે ફોન કરું છું, ગાડી બોલાવું છું, હવે 2 વર્ષ માટે તને ત્યાં નાખી દેમ છું એમને તેમ, બરાબર. એટલે હવે દારૂ પીધો ત્યારે હાંભો એ કરતો એમ, બરાબર. હવે તો એટલી તો વસ્તુ મારી અંદર હું લાવી ગયેલો હતો કે ચાલ ભાઈ, મેં કાકાને કીધું મૂકું તમે ક્યાં છો, તો એમણે કીધું હું ઘરે છું. કઈ વાંધો, મૂકું તમે ફોન મૂકો, હું 45 મિનિટમાં તમારી સામે આવી જાઉં. તમને 1% જેટલું બી એવું લાગશે કે મેં દારૂ પીધો છે, મારામાંથી વાસ આવે કે કંઈ બી, તો તમારે મૂકવાનું, હું મારી જાતે જ ત્યાં જતો રહેવા. હું એમની સામે ત્યાં ગઈને હાજર થઈ ગયું, એમણે બધી ના તો ઓકે છે, પતી ગયું. હમણાં જો દારૂ પીધો ને મારે આ કેમ, કારણ કે આ સમજ શક્તિ હું મારી અંદર લાવી શકેલો હતો. હમણાં બીજો કોઈ વ્યક્તિ હોય, સાલો મેં નથી પીધું તો બી મારી પર શક કરે છે, તો બી આવું કહે છે, હવે પીને બતાવું. હા, એવું કરે, હવે પીને બતાવે. આ સ્વીકારપણાની જરૂર છે, કારણ કે મેં જે 18-20 વર્ષ દારૂ પીધો ને, તમારા ઘરવાળાને દિવસના તારા બતાવ્યા છે મેં. આટલા લોકોની વચ્ચે દારૂ પીને બેસતો, નકરી વાસ આવે મોઢામાંથી, તો કોઈ જે સ્વીકાર્યું નથી કે અમે પીધો. ના રે, તો માવો ખાધો, માવાની સ્મેલ આવે. સમજાય એમ. એટલે આ વિશ્વાસ કમાવવો પડે, આવવાનો નથી એમ, સમજ્યા. ગૌરાંગભાઈ, વ્યસનની જે આપણે વાત કરી રહ્યા છીએ, એટલે સૌથી અઘરું અને કઠિન વ્યસન કયું છે? દારૂ, ગાંજો કે માનસિકતા? જો આની એવી કોઈ માત્રા નથી, સમજ્યા, કે આ વ્યસન વધારે ખરાબ કે પેલું વ્યસન. કોઈ પણ વસ્તુ તમે લિમિટથી વધારે લો એટલે નુકસાન કરે છે. આજે ઘણા લોકોની માનસિકતા દારૂ પીવાવાળા હોય ને, એની કેવી હોય ખબર, હું તો આ બ્રાન્ડનો જ પીમ, બરાબર. એટલે આપણને એવું નહીં, તમે ભલે 5,000ની બોટલ પીઓ, પણ તે લિમિટની બહાર તમે પીઓ એટલે એ બી નુકસાન કરવાનું. ને તમે 50 રૂપિયાવાળું પીતા હોય તે બી લિમિટની બહાર પીઓ એટલે નુકસાન કરવાનું, બરાબર. પ્લસ
તમે દારૂ પીઓ છો, તમે ગાંજો પીઓ છો કે તમે બીજું કોઈ ડ્રગ્સ કરો છો, એની હાથે આ વસ્તુને કોઈ લેવા દેવા જ નથી. આ એક ઓબ્સેશનની બીમારી છે. જેમ કે જો દારૂ પીવાવાળાને દારૂનું ઓબ્સેશન હોય, એને ડ્રગ્સમાં ને એમાં એટલો ઇન્ટરેસ્ટ નહીં આવતો હોય. ડ્રગ્સવાળા હોય તો એને એમાં ઇન્ટરેસ્ટ હોય, એનું ઓબ્સેશન હોય. એને દારૂમાં ને એમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં હોય. સટ્ટા રમવાવાળો હોય તો એને સટ્ટામાં ઇન્ટરેસ્ટ હોય, એનું ઓબ્સેશન હોય. એને દારૂ ને ડ્રગ્સમાં એટલો ઇન્ટરેસ્ટ નહીં હોય. એટલે આ જે બીમારી છે ઓબ્સેશનની છે. આમાં કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ નથી કે યસ કે આ પ્રોડક્ટ એમ. જે લોકો વ્યસનના ઘેરાવામાં આવી જાય છે, જે લોકો એ વ્યસનના કૂવામાં અંદર કૂદી જાય છે, તો એને સાચી મુક્તિ છે એ કેટલા દિવસમાં મળે છે કે આખું જીવન એને સંઘર્ષ જ કરવો પડે છે? ના, આખું જીવન સંઘર્ષ કરવો પડે એવું નથી. જો પ્રોપર મેં તમને કીધું કે શારીરિક આખું બોડી ડિટોક્સ થવામાં 21 દિવસનો સમય લાગે. કે મારા શરીરમાં જે નિકોટિન હોય કે જે આ દારૂના કણો જે બી હોય એ પૂરેપૂરા મારા શરીરમાંથી નીકળવામાં 21 દિવસ લાગે. બરાબર. પણ ખાલી શરીર ડિટોક્સ થઈ જવાથી આ 10%નું કામ થયું. ત્યાર પછી મેં જેમ કીધું તેમ મારી અંદર માનસિક સુધાર અને આધ્યાત્મિક જાગૃતિ. અમારો જે પ્રોગ્રામ છે ને એને 1 day at a ટાઈમ કહેવાય, એક દિવસના હિસાબે. આજે સવારે મેં ઉઠ્યો, આજના દિવસે ખાલી મારે એ વિચાર કરવાની જરૂર છે, એ વસ્તુ પર કામ કરવાની જરૂર છે કે આજે મારે એવું કોઈ કામ કરવાનું નથી કે જેના કારણે દારૂ ફરી મારા હાથમાં આવી શકે. મારે એવી કોઈ જગ્યા પર જવાનું નથી, મારે એવા કોઈ લોકો સાથે ભેગા થવાનું નથી. સમજીએ? વધારે મારે થાક લાગે એવું કામ કરવાનું નથી. બરાબર. કે પછી વધારે પડતું એક્સાઇટમેન્ટ આવે. આમાં શું છે, જો દારૂડિયાની એક બહુ મોટું અમારી ઓકાત જ નથી આ બધી વસ્તુ. વધારે પડતું એક્સાઇટમેન્ટ કે વધારે પડતા ઇમોશન્સ હેન્ડલ કરવાનું. આવી દરેક પરિસ્થિતિમાં અમને હંમેશા દારૂ યાદ આવે. સમજી ગયા? એટલે આ બધી વસ્તુને એક દિવસ પ્રમાણે મારે મગજમાં રાખીને આગળ વધતું રહેવું પડે. મેં તમને આ લોંગ ટાઈમ પ્રોસેસ છે. આ 3-4 મહિનાનું કામ નથી આ. સમજી ગયા? એટલે મેં કેટલું આજે મેં 10 વર્ષ 11 વર્ષ કર્યા તો એ મારે ભૂલી જવાનું છે. આજનો જ દિવસ ખાલી. યસ આજે જ પાછું કાલે પાછું રિસ્ટાર્ટ છે, કાલે પાછું એને પછી પાછું રિસ્ટાર્ટ છે, એટલે રોજે એક કદમ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. બસ. અને બાકી હું તો એટલું કહી શકું કે જો મારા જેવો થર્ડ ક્લાસ વ્યક્તિ જો આમાંથી નીકળીને આજે અહીંયા સુધી પહોંચી શકતો હોય ને, તો હું નથી માનતો કે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ હોય કે જેના માટે આ વસ્તુ અશક્ય હોય. સમજ્યા? મિત્રતાના નામે કેટલા લોકો નાશ પામે છે કે ચાલ ને તું તો મારો દોસ્તાર છો, આજે 2 પેક મારી લઈએ, આ તે તું તો મારો ભાઈ છો, આજે તો એમ કે પેલી છોડીને ચાલી ગઈ તો 2 પેક મારવા પડશે. પછી ઘણીવાર એવું થાય કે 2 મિત્ર હોય, એમાં એક મિત્ર છે ને એ ગરીબ હોય, એની પાસે પૈસા ન હોય, એને વ્યસન હોય, દારૂ પીવો હોય. એક છે એ પૈસાવાળો હોય, એટલે કે તું ચિંતા ન કરને, હું બેઠો છું ને. એટલે રોજ પેલાને બોલાવી લે અને આ તરફ વાળે. તો મિત્રતાના કારણે કેટલા લોકો નાશ પામતા હશે. આનું એક સીધું ઉદાહરણ તમને આપું કે અમારું જે બારડોલી ખરું ને, અને NRI કહેવાય, મિની પેરિસ કહેવાય. અમારું બારડોલી કે આજુબાજુના જેટલા બી ગામડા છે ને એમાં 70% લોકો બધા NRI. NRIની છે ને સિઝન હોય નવેમ્બર ડિસેમ્બરની, કે દર 2-3 વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં એ લોકો બધા આવે. હવે અમેરિકા યુએસથી એ લોકો આવે એટલે એ લોકો પાસે પરમિટ હોય, એટલે પરમિટનું એરપોર્ટ પરથી ઉતરે એટલે ત્યાંથી એ લોકો લઈને જ આવે. હવે એ લોકો તો આખું વરસ ત્યાં મોટેલમાં કામ કરતા હોય, અહીંયા 1-2 મહિના એન્જોયમેન્ટ માટે આવેલા હોય. એટલે એ લોકો તો ફૂલ રોજનું જ કોઈને કોઈ ખેતરમાં ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન હોય. હવે એ લોકોની સેવામાં આપણા જે અહીંના લોકલ હોય એ લોકોને ફ્રીમાં મળતું હોય ખાવા પીવાનું, એ લોકો એ લાગી જાય એ લોકો ખાતે. હવે પેલા લોકો તો 1-2 મહિના પછી અમેરિકા ચાલ્યા જાય, ફરી પાછા મોટેલમાં લોકોના કામમાં ને ડોલર છાપવા લાગે. અહીંયા આપણા એ ધંધે લાગી જાય. પછી એ જે 500 રૂપિયા હોય તો 50 રૂપિયા હોતા થઈ જાય પછી. એટલે આ વસ્તુ મેટર કરે છે આ વસ્તુ એમ. પછી બહુ ખતરનાક વાક્ય છે આ જે વ્યસનીઓનું. મેં તો ઘણી વાર સાંભળ્યું છે અને ઘણા લોકોએ સાંભળ્યું છે કે એકવાર ટ્રાય કરને એમાં શું જાય છે. એ કેટલો ખતરનાક શબ્દ છે. બહુ ખતરનાક છે. એકવાર ટ્રાય કરને. શરૂઆત જ તો આનાથી થાય છે એમ. સમજી ગયા? જાણે આજે ચાલો તમે ચોકલેટ ખાધી જ નથી, તમને ચોકલેટનો સ્વાદ જ નથી ખબર, તો તમારી પાસે 1000 ચોકલેટ મૂકેલી ને તો તમને ખાવામાં ઇન્ટરેસ્ટ નહીં લાગશે. દારૂ આટલો કડવો લાગે તો બી કેમ આટલો ભાવે?
એની અંદર કંઈક તો એવું છે ને. એટલે એકવાર જો એની એલર્જી મને લાગી ગઈ એટલે કોઈના કહેવાથી કે ગમે તે રીતે એટલે મેં ન અપનાવ્યું અમારી જાતે. પછી હવે મને એની લત લાગી ગઈ, એની બીમારી લાગી ગઈ, એનો જવાબદાર હું પોતે છું એમ. ભલે તમે મને આગ્રહ કર્યો પણ તમારો આગ્રહ સાચો છે કે ખોટો છે એ પારખવાની શક્તિ મારી અંદર યસ, હોવી 100%ની વાત હોય. હવે આજે સમજી લો ને કે વાટકામાં ઝેર પડ્યું હોય ને હું એમ કહું કે એકવાર ટ્રાય કર, એ પીવું ન પીવું એ આપણે કે આ મરી જવાના છીએ, આ થોડું પીવાય. જોઈએ. હા બસ એમ. પછી મેં છે ને ઘણી વાર જોયું પણ છે, આપણે વાત કરીએ છીએ ને થોડુંક ફની મોમેન્ટ છે, પેલું આમ છાંટા નાખી એ શું કરતા હોય? હા એટલે એ પેલું કહે ને હવે અમે 4 જણા છે રોજ સાથે પીવાવાળા. હવે આજે એમાંથી એક ગેરહાજર છે તો એના નામના છાટા કે ઉડાડવા. એને મળી ગયો. એટલે એની કોઈ એવો કિસ્સો તમે કહો કે જે તમને આમ હજુ પણ યાદ હોય? એટલે ખરેખર તો હું તમને કહું ને કે મેં તમને કીધું ને કે આ બીમારીમાંથી બહાર નીકળવા માટે શારીરિક અને માનસિક, શારીરિક સુધાર, માનસિક બદલાવ અને આધ્યાત્મિક જાગૃતિ, આ 3 વસ્તુની બહુ જરૂર છે. મારી અંદર આધ્યાત્મિક જાગૃતિની શરૂઆત ક્યારે થયેલી એ તમને કેમ. હું પીતો હતો ત્યારે હું માનતો હતો કે હું મંદિરે જાઉં છું, બધું કરું છું, પણ એ ખરેખર હું આધ્યાત્મિક નહીં હતો, એ ભગવાનને બી ઉલ્લુ બનાવતો હતો. જ્યારે હું બોમ્બે ટ્રીટમેન્ટમાં હતો ને તો ત્યારે અમુક સેશન મેં સાંભળતો ને તો એક વસ્તુ રિયલાઇઝ થયેલું મને. હું છે ને દારૂ પીને મારી અંદર એક કીડો હતો શિરડી જવાનો. બરાબર. દારૂ પેલો પીધો એટલે હાથ ઊંચા કરીને બાબા કા બુલાવા આયા હે, પેલો કહે ને બુલાવા આયા. ચાલતા ચાલતા જતા ને બધા સંઘ જાય ને. એટલે રાતના 10 વાગેલા હોય કે 11 વાગેલા હોય ગમે ત્યારે ગાડીનો સેલ મને નીકળી જવાનો. બરાબર. હવે શિરડી જવાનું આપણે સુરતથી કે બારડોલીથી શિરડી એટલે વચ્ચે સાપુતારાનો ઘાટ આવે. એટલે રાત્રિના સમયમાં એ સાપુતારાના ઘાટમાં ફૂલ નશાની હાલતમાં મેં એવા એવા ડ્રાઇવિંગ કર્યા છે કે ત્યારે 1 સેકન્ડની બી ભૂલ કંઈક એમ તેમ હતે ને તો હું તો જતો જ પણ મારી હાથે બીજા 2-3ને લઈને જતો હું સાથે એમ. શિરડીમાં મારો કામરેજનો એક ફ્રેન્ડ છે તેની જ હોટેલ હતી તો અમારો કાયમ સ્ટે ત્યાં જ હોય. શિરડી પહોંચી જતા ગમે તેમ ત્યાં શિરડી હોટલ પર પહોંચીને ગાડીમાંથી ઉતારીને પેલા વેટર લોકોએ અંદર લઈ જવું પડતું. ઓહો, એટલો. અને એ ઘાટ સાપુતારાનો. ને પાછા કોઈ દિવસ અંદર દર્શન કરવા તો ગયા જ નથી. ત્યાંથી પેલો જે મેઇન યુટર્ન છે ને ત્યાંથી બાબાને બહારથી દૂર કરીને શિરડીની બહાર જે પેલો બાર હોય ત્યાં બેસી એટલે બાબા પર હો પાર કરવા જતા ઇન્સો. હા, બરાબર છે, એ ખાલી એક બાનું હતું. એમ. પણ આ વસ્તુનો જ્યારે મને અહેસાસ થયો ને ત્યારે મને કે ભાઈ તમે ભગવાનને માનો નહીં માનો એ તમારા ઉપર છે, પણ મને પોતાને એ વસ્તુનો અહેસાસ થયેલો કે ભાઈ કોઈક એવી શક્તિ છે જે આપણી પાછળ કામ કરે છે. કારણ કે જે સમયે હું આ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતો ને ભલે સ્ટેરિંગ મારા હાથમાં હતું પણ એ કંટ્રોલ તો બીજું કોઈ જ કરતું હતું તો જ આજે હું જીવતો છું. બાકી જે રીતે એક વખત નહીં હજારો વખત પાછા એ ડ્રાઇવિંગ કર્યા છે મેં. બરાબર. એક વખત નાના મોટા એક્સિડન્ટ પણ થયા છે પણ એવું નથી થયું કે બહુ મોટું નુકસાન. પણ તે સમયે મારા માટે એક પેલું કહે ને કે સિગ્નલ હતો કે ભાઈ આજે અહીંયા જ થયું છે હવે અટકી જા, કાલે આનાથી મોટું બી થઈ શકે. પણ ત્યારે મારી દારૂએ તને મારું સદબુદ્ધિ મારી બંધ કરી દીધી. ત્યારે ઉલટું આવું કંઈ થાય બચી જાય એટલે ભાઈનું ડ્રાઇવિંગ. હા એવા એમ સમજ્યા. ગૌરાંગભાઈ, તમે ખૂબ સરસ વાત કરીને બહુ બધું જાણવા મળ્યું. મને પર્સનલી પહેલી વાર આટલું બધું ડીપ નોલેજ મળ્યું કે વ્યસનોમાં આવું પણ હોઈ શકે છે. તો આજે આપણા પોડકાસ્ટના માધ્યમથી કદાચ કોઈક સાંભળતું હોય કે યુવાન હોય કે કોઈ સ્ટુડન્ટ હોય કે ગર્લ્સ હોય, મેન હોય, કોઈ પણ જાતિ ધર્મનો વ્યક્તિ હોય, તો આ પોડકાસ્ટના માધ્યમથી તમે એને શું કહેવા માગો છો? હું છે ને મારા જેવા યુવાનો જે છે હું એટલું જ કહેવા માંગીશ કે જો આજે તમારી સામે હું એક જાગતું ઉદાહરણ છું. આજે મેં જે મારા જિંદગીના 18-20 વર્ષ દારૂ પાછળ ગુમાવ્યા, આજે નો ડાઉટ મેં ગુમાવેલું ઘણું બધું પાછું મેં મેળવ્યું છે. જે હતું એનાથી વધારે મેળવ્યું છે. પણ મારા જિંદગીના જે 20 વર્ષ હતા જે ગોલ્ડન મુમેન્ટ હતું, જે સારો ટાઈમ. યસ. તે મને કોઈ દિવસ પાછો મળવાનો નથી. એટલે જે તે સમયે મેં બી નાની ઉંમરમાં એક મજા કરવાની દ્રષ્ટિએ મેં દારૂની શરૂઆત કરેલી. બરાબર. ને આગળ જતાં એ મને સજા થઈ ગઈ. બરાબર. તો એવા યુવાનોને એટલું જ કહેવા માંગીશ કે જો મજા કરવા માટે દારૂ પીવો કે ડ્રગ્સ કરવો જરૂરી નથી. આ દુનિયામાં હજારો એવી વસ્તુ છે કે જેનાથી આપણે મજા કરી શકીએ છીએ. બરાબર. તો એના માટે આ વસ્તુને અપનાવો કારણ કે આગળ જતાંના કોન્સિક્વન્સીસ બહુ ખરાબ આવી શકે છે.
તમારું કેરિયર, તમારું પરિવાર, તમે પોતે એક સમય માણસની જિંદગીમાં એવું આવી જાય છે ને, મારા પોતાનામાં બી આવેલું કે છેલ્લે મેં સુસાઇડ કરવાનું બી વિચારતો, પણ એટલી હિંમત નહીં થતી હતી મરવાની, સમજ્યા? કારણ કે સેલ્ફ કોન્ફિડન્સ જે હોય ને તે એટલું હદ પારો કે હવે હું કંઈ કરી જ નથી શકવાનો એમ, સમજ્યા? મારી આગળ પાછળ બધા લોકોને જોતો, જે નહીં એ લોકો જેવી હું મજા કરી શકતો, નહીં હું કામ કરી શકતો, કોઈ વસ્તુ નહીં. એટલે આજે કે આ વસ્તુ એવી છે ને કે એલર્જી, કોઈ બી એલર્જી લગાવવા માટે આપણે આપણે આપણા શરીરને લગાવવી જરૂરી છે. જ્યાં સુધી તમે એ વસ્તુને લગાડશો જ નહીં, એનાથી દૂર રહેશો એટલું સારું છે. બાકી મજા કરવા માટે બધી બહુ વસ્તુ છે, એનાથી તમે મજા કરો. આ બધી વસ્તુ બહુ એટલે બહુ મોટી દુશ્મન છે એમ. એટલે અને છતાં પણ જો કદાચ તમે આના શિકાર બની ચૂક્યા છો, કે તમારી જાણમાં કોઈ, તમારા પરિવારમાં કે સગા સંબંધીમાં કે મિત્ર વર્તુળમાં એવું કોઈક હોય, તો તમે ચોક્કસપણે એકવાર ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. અને આ પોડકાસ્ટના માધ્યમથી એક વસ્તુ હું ચોક્કસપણે કહેવા માગું છું કે અમારતા કોઈ પણ વ્યક્તિની આઈડેન્ટિટી કોઈ પણ દિવસ બહાર પડતી નથી. અમારી સૌથી મોટી પ્રાયોરિટી આ છે. એટલે તમારી માહિતી એકદમ ગુપ્ત રાખવામાં આવશે, બરાબર? અને તમને જે યોગ્ય માર્ગદર્શનની જે, તમને જે સવાલ હોય, તમારા સવાલ તમે મને પૂછી શકો છો, અને એના સચોટ તમને એના સાચા જવાબ મળશે અને સચોટ માહિતી મળશે. આપણે હવે પોડકાસ્ટના એન્ડ તરફ જઈએ છીએ, એટલે એન્ડિંગ પોઈન્ટની અંદર હું તમને એટલું જ કહેવા માગીશ દર્શક મિત્રો કે આખું પોડકાસ્ટ એન્ડ સુધી સાંભળ્યું એ બદલ થેન્ક યુ વેરી મચ. ટીસીટી ગૌરાંગભાઈએ ભગવાને એક નવો જન્મ આપ્યો, અને નવો જન્મ આપ્યા પછી જે આ સમાજ સુધારા તરફ એમનું જે આ મુહિમ ચાલે છે, એ મુહિમની અંદર ઘણા પરિવારની અંદર ઘણા માતા પિતાઓ, એમના બાળકો, ઘણા સંસારિક જીવન જીવતા લોકો, દોસ્તાર મિત્રો કે યાર મિત્ર કે સેલિબ્રેશનના નામે જે પણ વ્યસનની અંદર સપડાઈ ગયા હો અને બહાર ન નીકળી શકતા હો, તો ટીસીટી કેન્દ્રનો ગૌરાંગભાઈનો સંપર્ક કરજો. ખૂબ જ સરસ વ્યક્તિ છે. અને પોતે કે આજે આ પોડકાસ્ટની અંદર પહેલી વાર મારો વન ઓફ ધ બેસ્ટ પોડકાસ્ટ કહેવાય કે જીવનની અંદર સત્ય બોલવું અને સ્વીકારવું ને એ લગભગ કોઈનામાં હિંમત નથી હોતી. એમને એમની પોતાની પૂરી લાઈફની જર્ની સત્ય આ ઓન સ્ક્રીન કીધી છે, તો એમને પોતે એક્સપિરિયન્સ કર્યો છે. તો મિત્રો, આવા વ્યસન તરફ કે આવી કોઈ પણ ખોટી હેબિટ તરફ કે લક્ઝરીની ફીલ કરાવવા માટે કે અમે તો લક્ઝરી છીએ, તો આની તરફ જતા નહીં. કારણ કે જીવનની અંદર છે ને આયુષ્ય ટૂંકી થઈ જશે. 84 લાખ યોની પછી ભગવાને જ્યારે તમને આટલું સુંદર શરીર આપ્યું હોય અને એ શરીરની અંદર નો કામની વસ્તુ તમે નાખો થોડાક સમયના મુમેન્ટ માટે, તો એ કેટલું નુકસાનકારક છે એ એકવાર ગૌરાંગભાઈને પૂછજો તમે. અને કોઈ પણ વ્યક્તિ જો આ વ્યસનની અંદર સપડાઈ ગયા હો અને પરિવારમાં, સંસારમાં કોઈ પણ તમને એવો દેખાય રોડ ઉપર જતો વ્યક્તિ છે અને તમે આ સંસ્થાની સાથે જોડાવા માગતા હો, તો એમનું ખૂબ સરસ કામ છે. પ્લસ કોઈ પણ એવા લક્ઝરી લાઈફ જીવતા વ્યક્તિઓ હોય તો એમને કીધું એ પ્રમાણે તમારી આઈડેન્ટિટી છે એ એકદમ પ્રાઇવસી રાખવામાં આવશે, એ રિવીલ કરવામાં નહીં આવે. તો તમે એમનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. એક તમે ગૌરાંગભાઈ એન્ડિંગ પોઈન્ટમાં કંઈક કહેવા માગતા હો? આજે તમારા આ પ્રોગ્રામના માધ્યમથી મને બી, જેમ તમે કીધું, મેં મારી જર્ની જેમ બધાને કીધી છે, પણ મને એ વસ્તુનો મને ખરેખર બહુ આનંદ થાય છે કે મારી હકીકત જાણવાથી જો લોકો, એક વ્યક્તિ પ્રેરિત થશે અને એના જીવનમાં કંઈક સુધાર કે કંઈક બદલાવ લાવી શકશે, તો એને મારી મોટામાં મોટી સફળતા ગણીશ. એટલે ચોક્કસ જો તમારી પાસે આવી કોઈક પણ સમસ્યા હોય, કોઈ વ્યક્તિ હોય, તો ચોક્કસપણે એકવાર અમારો સંપર્ક કરજો. અમે તમને ચોક્કસ રૂપે મદદરૂપ થશું. ધન્યવાદ.